અત્યાર સુધી શું ભણ્યા? તો ગાંધીના 7 પાપ અને એકાદશ વ્રત, એની અંદર આપણે ઘણું બધું ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એકાદશ વ્રતની અંદર 5 જૈનવાળા વ્રત અને 6 ગાંધીએ પોતાના આપ્યા છે વ્રતને ગઈકાલે આપણે ડિસ્કશનમાં પૂર્ણ કર્યા છે. આજે શું ભણશું? તો ગાંધીનો સાધન સાધ્ય સુધી રિવિઝન કરાવી દઈશ. આ ઉપરાંત ગાંધી અને અર્થતંત્ર, આની અંદર ઘણું બધું આપણે ડિસ્કશન કરશું. જેની અંદર આપણે ડિસ્કશન કરશું ગાંધીના અર્થતંત્રની અંદર ટ્રસ્ટીશીપ, આ બધું એનો ભાગ છે. મશીન પર ગાંધીના વિચાર, ગ્રામીણ અર્થતંત્ર, વર્ણ વ્યવસ્થા, એ પણ એમનો ભાગ છે. અર્થતંત્રના વિચારનો વર્ણ વ્યવસ્થા પણ ભાગ છે. અને આમની સાથે હજી એક વસ્તુઓ લિંક થાય છે ગાંધીના અર્થતંત્રના વિચારની અંદર, સમાજવાદ, ગાંધીનો સમાજવાદ. આ ઉપરાંત આપણે ગાંધી અને હૃદય પરિવર્તન ઉપર ગાંધીના વિચારો જોઈ લઈશું. સાથોસાથ ગાંધી અને પ્રકૃતિ જોશું. પ્રકૃતિ પર ગાંધીના શું વિચારો હતો એ થોડી ચર્ચા કરશું. અને ગાંધી અને રાજ વ્યવસ્થા, એના ઉપર થોડી ચર્ચા કરશું. તો પેલા રિવિઝન કરીએ સાધન સાધ્ય શુદ્ધિ. આની અંદર 3 પર્સપેક્ટિવ છે દુનિયાની અંદર. સાધન સાધ્ય શુદ્ધિ એટલે કે કોઈ તમારો ઉદ્દેશ્ય છે, એ ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટેનો માર્ગ, અને એ ઉદ્દેશ્ય પ્રાપ્તિ જેને સાધ્ય કહીએ છીએ, ઉદ્દેશ્ય પ્રાપ્તિનો માર્ગ જેને સાધન કહીએ છીએ. એક આપણે ઉદ્દેશ્ય વિચાર્યો હોય, એમનો જે રસ્તો એને સાધન કહેવાય, અને એમની પ્રાપ્તિ જેને સાધ્ય કહેવાય. તો આના ઉપર દુનિયામાં 3 પ્રકારના ફિલોસોફર અલગ અલગ મત રાખે છે. એક ફિલોસોફરનો મત એવો છે કે સાધ્ય પવિત્ર, સાધ્ય મળવું જોઈએ, એટલે સાધન આપોઆપ શુદ્ધ થઈ જાય. આની અંદર ભારતીય ફિલોસોફર છે કૌટિલ્ય, સામદામ દંડ ભેદ. એક મત એવો છે સાધન શુદ્ધ હોવું જોઈએ, એટલે સાધ્ય આપોઆપ પવિત્ર થઈ જાય. એક આવો મત છે. આ મતની અંદર મેકિયાવલી છે ફિલોસોફર. અને ત્રીજો મત છે, જે મત છે ગાંધીનો. ગાંધી કહે છે કે બંને પવિત્ર હોવું જોઈએ, સાધને પવિત્ર હોવું જોઈએ, સાધ્ય પવિત્ર હોવું જોઈએ, તો જ કામ નૈતિક થયું કહેવાય. આ ત્રીજો મત છે, ગાંધીનો મત છે. તો ઉદાહરણની અંદર ચર્ચા કરીએ. ગાંધી બીજ અને વૃક્ષના ઉદાહરણથી સમજાવે છે કે આપણે જેનું બીજ વાવીએ એ જ વૃક્ષ થાય, આ માર્ગ છે, અને ફળ એવી જ પ્રાપ્તિ થાય. કે બાવળ વાવીએ તો કેરી ના આવે, આંબો વાવીએ તો જ કેરી આવે. આ ગાંધીનો મત છે. આ ઉદાહરણથી ગાંધી સમજાય છે, વૃક્ષ અને બીજના ઉદાહરણથી.
દેશ દુનિયાના ઘણા ઉદાહરણ છે. સાધન અને સાધ્ય બંને પવિત્ર હોય એવા ઉદાહરણોમાં ભારતીય આઝાદીનો સંગ્રામ, કે જ્યારે આપણે ચર્ચા કરી હતી કે ગાંધીએ આંદોલન પાછું ખેંચી લીધું હતું ચોરી ચોરા કાંડ, કારણ કે સાધન અપવિત્ર થઈ ગયું હતું. એના કારણે ગાંધી ગાંધી બની શક્યા. એમની મોરલ જે અપીલ હતી એ સમગ્ર ભારતીયવાસીઓને આકર્ષી શકતી. જો અહીંયા ગાંધી આખા ગામને સત્યાગ્રહ સમજાવી રહ્યા હોય અને જ્યારે હિંસા થાય અને ગાંધી કઈ ના બોલે તો ગાંધીનું જે મોરલ અપીલ છે, મોરલ સુએશન છે, એ ક્યારેય દેશ દુનિયાના લોકો ના સ્વીકારી શકે. કે જે નૈતિક અપીલ છે એ ના સ્વીકારે. એટલે ગાંધીએ જે બીજું આંદોલન કર્યું સવિનય, ત્યારે એનાથી પણ વધુ લોકો જોડાયા અને એમાં પણ સાધન અને સાધ્ય પવિત્ર હતું. એટલે હિન્દ છોડોમાં આખો દેશ રોડ રસ્તા ઉપર નીકળી ગયો હતો. મારા દાદા પણ એ હિન્દ છોડોમાં પાર્ટિસિપેશન કરેલું હતું. એ નાનકડા ગામડાઓમાંથી ને પાર્ટિસિપેશન થયેલું હતું. તો એ એની અપીલ હતી. એના પછી ઉદાહરણની અંદર લખીએ યુએસએ. યુએસએ બનવું એ કોઈ ક્રાંતિ, હિંસક ક્રાંતિ નહોતી. યુએસએસઆર બનવું એ હિંસક ક્રાંતિ હતી. એના કારણે તૂટી ગયું. તો એ ઉદાહરણ લખી શકો છો. આપણે મેં આગળ પણ ચર્ચા કરી હતી 12th ફેલ જે મૂવી છે, એનો જે નાયક છે મનોજ શર્મા, એ 10મા ધોરણમાં પાસ થવા માટે જ્યારે પ્રયાસ કરતા હોય છે ત્યારે કોપી એટલે કે નકલ થઈ રહ્યું હોય છે અને પકડે છે, બંધ કરાવે છે અને જ્યારે મળવા જાય છે પોલીસ અધિકારીને ત્યારે પૂછે છે કે મારે તમારા જેવા સાહેબ થવું હોય તો શું કરવું જોઈએ? ત્યારે એમને કીધું કે ચોરી બંધ કરી દેવી જોઈએ પરીક્ષાની અંદર. અને સાધન અને સાધ્ય, મહેનત સાધન કર્યું એટલે એને સાધ્ય તરીકે આઈપીએસ તરીકે પસંદ પામ્યા. તો એ ઉદાહરણ પણ અહીં લખી શકો છો. પછી લોકો મીડિયા સાધન અને સાધ્ય. મીડિયાનું કામ છે લોકશાહીનો ચોથો પિલર બનવાનું. એક વોચડોગ તરીકે લોકશાહીમાં લોકો સરકાર ઉપર નજર રાખવાનું છે. સૌથી મોટો વિપક્ષ એ મીડિયા કહેવાય છે. એ જ મીડિયા જો એલો જર્નાલિઝમ કરે, એલો જર્નાલિઝમ અર્થાત અત્યારે ગુજરાતમાં ભારતમાં જે એક શબ્દ વપરાય છે ગોદી મીડિયા જેવો, કે એમનું જે નૈતિક કર્તવ્ય છે મીડિયાનું, લોકશાહીની અંદર એમને જે કામ કરવાનું છે, એને કર્તવ્ય પરાયણતા જે દાખવવાની છે એ છોડે, એને એલો જર્નાલિઝમ કહેવાય. તો એલો જર્નાલિઝમ કરે તો રાષ્ટ્રને, લોકશાહીને મોટું નુકસાન પામે છે. અને જો એ એક મીડિયાના પત્રકારિતા ધર્મ બજાવે તો રાષ્ટ્ર અથવા મીડિયા, લોકશાહી આગળ વધે, પ્રગતિ થાય. પછી આપણે પાકિસ્તાનની ચર્ચા કરીએ કે પાકિસ્તાન કઈ રીતે બનેલું હતું. તો હિંસાના માર્ગ ઉપર બનેલું હતું. તો એ પાકિસ્તાન તૂટે છે અને આજે પાકિસ્તાનની અંદર કટ્ટરવાદ ચરમ પર છે. તો એ પણ ઉદાહરણની અંદર લખી શકો છો. પર્યાવરણની અંદર તમે રિસોર્સિસનું શોષણ કરીને કે સંસાધનનું શોષણ કરીને વિકાસ સાધો તો સમયાંતરે વિકાસ વિનાશ તરફ લઈ જતો હોય છે. જે આજે વિશ્વની પરિસ્થિતિ છે, જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ, જૈવ વિવિધતાનો નાશ, તો આ બધી વસ્તુઓ લખી શકો છો. એની અસર ઇનડાયરેક્ટ જળવાયુ પરિવર્તનની આજે આપણે સૌ ભોગવી રહ્યા છીએ. તો આ ગાંધી સાધન સાધ્ય શુદ્ધિની વાત કરે છે. આજે ક્યાં જરૂરિયાત છે? તો રાજનીતિમાં જરૂરિયાત છે, અર્થતંત્રમાં ટકાઉ વિકાસ અને ગ્રીન વિકાસ માટે જરૂરિયાત છે, શિક્ષણ ક્ષેત્રમાં આ નકલ ને બધી વસ્તુ બંધ, કારણ કે પેપર ને એવું ફૂટે છે વારંવાર, તો અહીંયા જરૂરિયાત છે. પ્રેમ સંબંધમાં કે સત્યતા, સત્યનિષ્ઠાના માર્ગે તમારો પ્રેમ પાંગરો હશે, તમારા દાંપત્ય જીવન ચાલતું હશે તો આગળ જઈને તકલીફ નહીં પડે. રોજ ખોટું ના ચાલી શકે. આંદોલન, ગાંધીએ એમના સમયમાં આંદોલન, ચળવળ એ લખી શકો છો. અને આજે પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં એ પણ જરૂર છે. વિરોધ પ્રદર્શન કરતી વખતે થોડી પણ હિંસા થાય છે તો આંદોલન, સરકાર મોટી મશીનરીથી આંદોલનને વીખી નાખે છે. વહીવટમાં સુશાસન માટે, જેને આપણે રામ રાજ્યની પરિધાવના કે છે, અને સમાજમાં એક સામાજિક સમરૂપતા માટે, એકરૂપતા માટે. તો આ લખી શકો છો. અને કન્ક્લુઝનમાં એક લાઈન લખાવું છું, લખો. સાધ્યની સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે સાધ્યની સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે નૈતિક, કાયદેસર, અને માનવતાવાદ
માનવતાવાદી સાધનો દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. તો એનું કન્ક્લુઝન લખવા જેવું છે. હવે થોડી ચર્ચા આપણે કરીએ સર્વોદય અને અંત્યોદય. શબ્દની સંધિ છોડીએ. સર્વનો ઉદય, બધાનો જ ઉદય. અંત્યોદય, અંતિમ છેવાડાના તબક્કાના નાગરિક પણ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર થાય. એટલે કે અંતિમ તબક્કાનો ઉદય એટલે કે એ વ્યક્તિ છેવાડાનો વંચિત, છેવાડાનો માણસ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર થાય. સર્વનો ઉદય, બધાનું કલ્યાણ, સૌનું કલ્યાણ. સતોમાં સદગમય, સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ. આપણી ફિલોસોફી જ છે. ગાંધી આપણા ઉપનિષદોથી ખાસા પ્રભાવિત હતા. આપણે આગળ ચર્ચા કર્યા છે. તો ગાંધી કહે છે કે જ્યારે સમાજના સૌથી નબળા વ્યક્તિનું કલ્યાણ થશે જ ત્યારે સાચા અર્થમાં સર્વોદય શક્ય બનશે. બે ભેગું કરીને ગાંધી વાત કરે છે કે સમાજના સૌથી નબળા વર્ગના વ્યક્તિનું કલ્યાણ થશે ત્યારે સાચા અર્થમાં સર્વોદય આવશે. આજે શા જરૂરિયાત છે સર્વોદયની? તો લોકો સમાવેશી વિકાસ, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, કે બધાનો સૌનો સાથ સૌનો વિકાસ, ઇઝ કોલ્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. દરેક દલિત, પીડિત, શોષિત, વંચિત, દિવ્યાંગ, મહિલા, ખેડૂત બધાનો એકી સાથે વિકાસ થાય. તો એ માટે જરૂરિયાત છે. સમાવેશી વિકાસ જેને કહીએ. એના પછી આજે શા માટે જરૂરિયાત છે સર્વોદયની ભાવનાની? તો રાષ્ટ્રની અંદર ગરીબી ઘટાડવા માટે. આ છેલ્લો જે વંચિત તબકો છે, છેવાડાનો નાગરિક છે, એમના સુધી વિકાસ પહોંચશે તો ગરીબી ઘટશે. લખો, ગરીબી ઘટાડવા માટે. આંકડાઓમાં તો આપણે ગરીબી ઘણી ઘટાડી દીધી છે, પણ વાસ્તવિક સ્તરે આજે પણ સરકારને જો આટલી બધી યોજનાઓ, નેશનલ ફૂડ સિક્યુરિટી ડ્રાઈવ અંતર્ગત 80 કરોડ લોકોને જો રાશન આપવું પડતું હોય તો ગરીબી બાબતે પ્રશ્નાર્થ છે. એના પછી લોકો સામાજિક ન્યાય માટે, કે સૌને તક મળે. એ વિકાસની જે પ્રક્રિયા છે નીચેના માણસ સુધી, એ વિકાસની પ્રક્રિયામાં બધા ભાગીદાર થાય ત્યારે જ સૌને એ વિકાસની પ્રક્રિયાના ભાગીદાર થઈને લાભ મળે, સૌને તક મળે. સામાજિક ન્યાય માટે લખો, એ સ્ત્રી હોય એમને તક મળે, એ વંચિત હોય એમને તક મળે, LGBTQ જેને વંચિત કહેવાય. પછી તમે લોકો દલિત, કે જે હજારો વર્ષથી અન્યાયનો ભોગ બનેલા છે, એ પણ વિકાસની પ્રક્રિયાનો ભાગીદાર થાય. એના પછી લોકો સુશાસન માટે. સુશાસન અર્થાત ખાલી એવું નથી કે ભ્રષ્ટાચાર ના હોય. સુશાસનનો એક ભાગ છે કે સમાજનો દરેક તબકો શાસનનો ભાગ બને, જેને લોક કલ્યાણકારી રાજ્ય કહીએ છીએ. લોક કલ્યાણકારી રાજ્યની જે ઉદાહરણા છે એની અંતર્ગત કે એ ભ્રષ્ટાચાર વિના પારદર્શિતા, જવાબદારીતાની સાથે શાસન દરેક નાગરિક સુધી પહોંચે, એ સુશાસન છે, જેને રામ રાજ્યની પરિકલ્પના કહીએ છીએ. આ ઉપરાંત ટકાઉ વિકાસ, શા માટે જરૂર છે? તો ટકાઉ વિકાસ માટે. અને છેલ્લે લખો આત્મનિર્ભરતા માટે. આ ગાંધીના સર્વોદય, કે વિકાસની પ્રક્રિયામાં બધા જ ભાગીદાર થાય. એ છેવાડાનો તબકો હોય, એ અંતિમ તબકો, દરેક એ સર્વોદય અને અંત્યોદયની ભાવના છે. એટલે સર્વોદય તમે સમજો,
સર્વોદય પૂછી શકશે? આ ક્વેશ્ચન બેઠો પૂછાઈ શકે એમ છે. સર્વોદય અને ટકાઉ વિકાસ. માની લ્યો કે સર્વોદય એટલે કે આવનારી પેઢી એ પણ સમજાણું કે તમે આજ પેઢી સંસાધનો વાપરી લો તો આવનારી પેઢી એ ક્યારે વિકાસનો હિસ્સો ના બને, એની પાસે તક જ નહીં હોય, એટલી સંસાધનો જ નહીં હોય, એ અર્થમાં ટકાઉ વિકાસ સાથે લિંક કરી શકાય છે. ક્લિયર? ચાલો, તો સર્વોદયની ભાવના હવે ક્વેશ્ચન પૂછી શકે છે બેઠો, કારણ કે સીધી ફિલોસોફીઓ પૂછે છે. અપ્રત્યક્ષ રીતે પણ ઘણી જગ્યાએ લખી શકાય છે. કેસ સ્ટડીઓમાં ખાસ લખવો પડશે, ઘણી બધી જગ્યાએ લખવો પડશે. વંચિત અને દલિત, વંચિત પીડિત તબક્કાની જ્યારે વાત આવશે કેસ સ્ટડીમાં, ત્યારે સર્વોદય એક ડાયમેન્શન ગાંધીનો ફિલોસોફી પ્રમાણે, તો ગાંધીના વિચાર દર્શન પ્રમાણે સર્વોદયની ભાવના એમ કરીને એ તર્કને તમારે મજબૂત કરવા પ્રયાસ કરવો. ચલો, એના પછી ગાંધી અને હૃદય પરિવર્તન ઉપર થોડી ચર્ચા કરીએ. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો સ્પીડ પડતી હોય તો કહેજો. હૃદય પરિવર્તન એટલે શું? શું સમજો છો હૃદય પરિવર્તનથી? ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, હૃદય પરિવર્તન એટલે શું? ઓકે, ખરાબ ટેવ સુધાર. ઓકે, ગુડ. એમના જીવનની જે ચેતના છે, એના જીવનનો જે અંતરાત્મા છે માણસનો, એમાં પરિવર્તન. એટલે કે વ્યક્તિ કોઈ ખરાબ કાર્ય કરી રહ્યો છે, ગેરમાર્ગે જઈ રહ્યો છે, એ ગેરમાર્ગથી એટલે અહીંયાથી એક સકારાત્મક દિશા તરફ એમની ચેતનાને ઢાળવી, એમના અંતરાત્માને ઢાળવો, જેમને હૃદય પરિવર્તન કહેવાય. લખો. રહેલા વ્યક્તિની ચેતનામાં કે અંતરાત્મામાં પરિવર્તન. હવે વર્ણ વ્યવસ્થા ઉપર ગાંધી અને આંબેડકરની આ મોટી ડિબેટ છે. ગાંધી કહેતા કે નૈતિક અપીલથી લોકોના હૃદય પરિવર્તન થાય છે, મેં કરાવ્યા છે. અને આંબેડકર સાહેબ એવું કહેતા, ગાંધીજી આ માર્ગે કહેતા કે હૃદય પરિવર્તનથી જે અસ્પૃશ્યતા છે, વર્ણ વ્યવસ્થા છે, એને બદલાવી શકાય. અને આંબેડકર સાહેબ કહેતા કે એનાથી ભેદભાવ દૂર નહીં થાય, કે આ વર્ષોથી જે ચાલતી આવતી પરંપરા છે કાયદાથી જ બદલશે. બે વચ્ચે અહીં વૈચારિક ભેદ જોવા પડે છે. હા, અમુક ઘટનાઓથી વિચારો અને માન્યતામાં આમૂલચૂલ પરિવર્તન યસ લખી શકો છો, એ પણ છે. પણ આવી એકદમ સારી શબ્દમાં, ગાંધીના શબ્દમાં લખવી તો આવી વ્યાખ્યા છે. તો હૃદય પરિવર્તન દુનિયામાં થયા છે કોઈના? અશોક, યસ, ગુડ. સમ્રાટ અશોક. પછી વાલ્મીકી, વાલિયા લૂંટારામાંથી બનેલો વાલ્મીકી, એ પણ લૂંટારો હતો. એક ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલું પાત્ર છે આંગુલીમાલ. તમને કદાચ યાદ આવતું હોય તો આંગુલીમાલ. અંગુલીમાલ એમનું કામ જ હતું કે જે માણસ મળે એની આંગળીઓ કાપીને મારીને પહેરવાનું. એમનું ભગવાન બુદ્ધે હૃદય પરિવર્તન કરાવેલું હતું. પછી ગાંધીએ એક વ્યક્તિનું હૃદય પરિવર્તન કરાવેલું છે, જેનું નામ છે સરદાર પટેલ. શરૂઆતમાં પટેલ સાહેબ ગાંધીના એવા અનુયાયી નહોતા, એ પણ યંગ બ્લડ હતા. જ્યારે ગાંધી ભારત આવે છે ત્યારે પટેલ સાહેબ વકીલાત, દીકતી વકીલાત કરતા હતા અને થોડા રાજનીતિમાં સક્રિય હતા અમદાવાદ ખાતે. અને શરૂઆતમાં ગાંધી જ્યાં સુધી એમને મળ્યા નહોતા ત્યાં સુધી
એ ગાંધીના ક્રિટિક પણ હતા. એને કોઈ આ વસ્તુ મગજમાં બેસતી નહીં કે આવી રીતે અહિંસાના માર્ગે લોકોનું હૃદય પરિવર્તન કરી શકે. પણ જ્યારે ગાંધીના સંસર્ગમાં આવે છે, પરિચયમાં આવે છે, ગાંધી એના ઉપર ઇન્ફ્લુઅન્સીસ છોડે છે અને એનું હૃદય પરિવર્તન થાય છે, તો સરદાર પટેલ સાહેબ તમે લખી શકો છો. અને આજીવન સૌથી વધુ કટ્ટર ફોલોવર તરીકે ગાંધીના કોઈ હોય તો મૃત્યુ સુધી સરદાર પટેલ સાહેબ રહ્યા છે. એ બે વૈચારિક મતભેદ, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે નહેરુ ઉપર ગાંધીનો સોફ્ટ કોર્નર હતો, પણ વૈચારિક રીતે નહેરુ અને ગાંધી વચ્ચે જાજો ભેદ છે. પટેલ સાહેબ અને ગાંધી વચ્ચે એટલો ભેદ નથી. એ આંધળા ફોલોવર હતા ગાંધીના પટેલ સાહેબ. એનો સંબંધ બાપ દીકરા જેવો હતો કે એ મારા પિતાશ્રી છે, જે કહે એ સારા માટે જ કહેતા હશે એવું માનીને એમને કાયમી ફોલો કર્યા છે. ખાલી એકાદી બે ઘટનામાં તમને ગાંધીથી અલગ પટેલ સાહેબ જોવા મળે છે. એમાંની એક ઘટના છે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવાના હોય છે. ગાંધી એવા ભારત ક્યારે સ્વીકારવા તૈયાર નથી હોતા કે આવું ભારત હોય, બે કટકડામાં વહેંચાયેલું ભારત ગાંધી સ્વીકારવા તૈયાર નથી હોતા. પણ પરિસ્થિતિ દેશમાં કંઈક એમનાથી વિપરીત ચાલી રહી હતી અને ગાંધી તો વૈચારિક રીતે બહુ જડ હતા. જોઈ ના મળે તો અનશન ઉપર બેસી જાય, આમરણાના ઉપવાસ ઉપર બેસી જાય. હવે ગાંધીને કોણ સમજાવવા જાય? કોંગ્રેસે સ્વીકારી લીધું, હવે એક ભારત રહી શકે એવી નથી, પરિસ્થિતિ હાથમાંથી ચાલી ગઈ છે. ગાંધીને કોણ સમજાવવા જાય? આ કામ કોણ કરી શકે? કારણ કે એ ગાંધી હતા કે ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ કોંગ્રેસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા અને કોંગ્રેસ ઇઝ ઇક્વલ ટુ ગાંધી. આ એ પરિસ્થિતિમાં એ ગાંધીને કોણ સમજાવવા જાય? ત્યારે આ કામ પટેલ સાહેબે કર્યું હતું અને પટેલ સાહેબે એ કામ બહુ બખૂબી નિભાવ્યું હતું. એક એમની પાસે સારી સ્કિલ હતી કે જે કામ આપવામાં આવ્યું છે કોંગ્રેસની અંદર એમને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. તો આ સરદાર પટેલ સાહેબનું હૃદય પરિવર્તન પણ ગાંધીના કારણે થયું છે. ગાંધીનું પોતાનું હૃદય પરિવર્તન થયું છે. ગાંધી ક્યાં આફ્રિકાની અંદર આંદોલન કરવા ગયા હતા? ગાંધી આફ્રિકાની અંદર આંદોલન કરવા થોડી ને ગયા હતા, એ તો વકીલાત કરવા ગયા હતા. તો ઘટના એવી ઘટી ગઈ એ રેલવે સ્ટેશને ત્યાંથી ગાંધીને ફેંકી દેવામાં આવ્યા. ત્યારે કહેવાય છે કે જ્યારે ગાંધીને ફેંકવામાં આવ્યા ત્યારે એ ડરપોક ગાંધી હતો અને ત્યાંથી જ્યારે ઊભા થાય છે ત્યારે ગાંધી ઊભા ન થતા એક મહાત્મા ઊભા થાય છે, અભય નિર્ભય મહાત્મા ઊભા થાય છે. તો એ ગાંધી પોતે છે આની અંદર. આ ઉપરાંત કદાચ તમે નોઆખલીમાં ગાંધી જાય છે, જ્યારે ભારત પાકિસ્તાન આઝાદ થાય છે ત્યારે ગાંધી અહીંયા ઉભા રહે છે ને લોકો હિંસા છોડી દે છે. તો એક ઘટના લખો, આફ્રિકા ગાંધીનું પોતાનું હૃદય પરિવર્તન, ગાંધીએ ઘણા હૃદય પરિવર્તન કર્યા હતા. એમાં ગાંધીની સાથે નોઆખલી હિંસામાં ઘણા લોકો અટકી જાય છે. તો આ બધા હૃદય પરિવર્તન થયેલા છે સમજાવટથી, પરસ્યુએશન, સમજાવટથી, એથિકલ પરસ્યુએશન, નૈતિક સમજાવટથી આ લોકોના હૃદય પરિવર્તન થયા છે. તો લખી શકો છો. આજે કેમ જરૂરિયાત છે? આજે વલણ પરિવર્તનની કે આજે હૃદય પરિવર્તન કહીએ છીએ, આજે કેમ જરૂરિયાત છે? તો મારે લખવું હોય તો હું લખું કે ભારતીયોમાં જે વસ્તુઓ આજે જરૂરિયાત છે એમાં સિવિક સેન્સનો સદંતર અભાવ. સિવિક સેન્સ અર્થાત ટ્રાફિકના નિયમો ના પાડવા, સિવિક સેન્સ અર્થાત સ્વચ્છતા ના જાળવવી, સિવિક સેન્સ અર્થાત મુતડીઓમાં જેમ તેમ ભાંગતોડ કરવી, સિવિક સેન્સ આ બધી વસ્તુનો અભાવ એટલે કે સિવિક સેન્સનો અભાવ. તો કે એક જીવવા માટે જે બેઝિક સેન્સ જોઈએ, હુમર જોઈએ, સેન્સ જોઈએ એનો અભાવ, જેને સિવિક સેન્સનો અભાવ કહેવાય છે. તો ભારતીયોમાં સ્વચ્છતા, ટ્રાફિક, ભીડ, રેલવે સ્ટેશન ભીડ, જ્યાં ત્યાં થૂકવું, તો ઘણી વખત પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી હું પોતે ઓબ્ઝર્વ કરું છું કે સિવિક સેન્સનો શું ફાયદો હોય? તો
જ્યાં જે દેશની અંદર સિવિક સેન્સ આવી છે એ દેશે પ્રગતિ સાધી છે, જે સમુદાયની અંદર સિવિક સેન્સ આવી છે એ સમુદાયે પ્રગતિ સાધી છે. યુરોપની અંદર સિવિક સેન્સ આવી છે તો યુરોપ વિકસિત યુરોપ થઈ શક્યું. અને ગાંધી બાપુ તો સિવિક સેન્સ અર્થાત સ્વચ્છતાની અહીંયા સુધી કહેતા કે જો મારે સ્વચ્છતા અને સ્વતંત્રતા બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું સ્વચ્છતાની પસંદગી કરીશ. હું આ હદ સુધી ગાંધી કહેતા, લખી શકો છો ગાંધીના વિચારોની અંદર. તો આજે મને જોવા મળે કે સ્ત્રી અને પુરુષની સાપેક્ષમાં જોવા જઈએ તો પુરુષમાં સ્વચ્છતા, ટ્રાફિક સેન્સ, ઓવરઓલ સિવિક સેન્સનો અભાવ જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓની વાત કરીએ તો એની અંદર બેઝિક સિવિક સેન્સ ખૂબ સારી હોય, સ્વચ્છતા જાળવશે. કોઈ પણ જગ્યાએ મૂતેડી જોઈ આવવાની પુરુષની અને સ્ત્રીઓની, કોઈ સફાઈ કરવા વાળું હોય કે ના હોય, સ્ત્રીઓની મૂતળની સાપેક્ષમાં સારી જ હશે. આ ફેક્ટ છે, જ્યાં ત્યાં થૂકતા નહીં હોય. એટલે કે હવે તમે જુઓ એની ઇમ્પેક્ટ, તમે જુઓ સોસાયટલ કે જ્યારે હવે સ્ત્રીઓને જ્યાં જ્યાં તક મળવા માંડી છે ત્યાં ત્યાં એ પુરુષ કરતા આગળ નીકળી જઈ રહી છે. એટલે ઘણી વાર ઘણી વખત એવી ચર્ચા કરવામાં આવે કે સદી કેની હશે, 21મી સદી કેની હશે, યુરોપની કે એશિયાની? લોકો કહે છે યુરોપ કરતા હવે એશિયાની જમાનો આવ્યો છે, એશિયાની સદી હશે. હું કહું છું કે 21મી સદી એ મહિલાઓની સદી હશે. તમે 2040-45 પછી આ તથ્ય છે તમે જોજો, 2045 પછી સદી ખરેખર મહિલાની સદી તમે જોતા હશો. એના બે ત્રણ કારણ છે કે પુરુષ અને મહિલાઓ વચ્ચે જે અંતર હતું એ મસલ્સનું અંતર હતું. મસલ્સ પાવર જેને કહીએ. હવે મસલ્સ પાવરનું સ્થાન ટેકનોલોજીએ લઈ લીધું. કેને લઈ લીધું? ટેકનોલોજીએ. તો જે પુરુષની મોનોપોલી હતી મસલ્સ, એ હવે તૂટી રહી છે. સ્ત્રી પાસે એક મોનોપોલી હતી જેને કહેવાય ઇમોશન. દિવસે ને દિવસે ઓટોમેશન વધી રહ્યું છે, દિવસે ને દિવસે રોબોટિક્સ વધી રહ્યું છે, દિવસે ને દિવસે મશીનીકરણ વધી રહ્યું છે. એટલે કે હવે આવનારો સમય જે મસલ્સ છે એમનું સ્થાન તો બધા મશીન લઈ લેશે. તો ઇમોશન નું સ્થાન ક્યારેય મશીન લઈ શકે ખરું? પ્રોબેબિલિટી ઓછી છે. ઇમોશન ક્યારેય ના મશીન લઈ શકે. સમજાય છે? તમે જે ચેટ કરજો ચેટ જીપીટી સાથે, તમારી ગર્લફ્રેન્ડની જેમ, તમારા બોયફ્રેન્ડની જેમ, પણ એ ફીલ જ નહીં આવે, બીકોઝ એ મશીન છે. સમજાણું? લડશે, ઝઘડશે, પણ જે હ્યુમન ટચ વાળી પ્રેમિકા કે પ્રેમી હોય એ તમને વધુ ગમશે. આ ફેક્ટ છે. તો જે આવનારો સદી ઇમોશનલ ઇકોનોમીની સદી છે અને ઇમોશનલ ઇકોનોમીમાં વર્ચસ્વ હંમેશા સ્ત્રીઓનું રહેવાનું છે. એ એક પ્રાકૃતિક કુદરતી કારણના કારણે પણ છે. તો આ સ્વચ્છતા, ટ્રાફિક સેન્સ, તો આ એ જરૂરિયાત છે અભિગમ બદલાવની, વલણ બદલાવની. એ હૃદય પરિવર્તન થકી કાનૂનથી આ વસ્તુઓ થઈ શકે નહીં. લોકોને લાગવું જોઈએ કે મારો દેશ છે, મારું શહેર છે, ત્યારે એ સ્વચ્છ રહે. તમારું ઘર કેમ સ્વચ્છ રહે છે? મારું ઘર છે એવો ભાવ આવે છે ત્યારે તમારું ઘર રહે છે. તો આ જ ભાવ તમારા શહેર સાથે, આ જ ભાવ તમારા રાષ્ટ્ર સાથે રાખો, તો આપોઆપ તમારા દેશની અંદર સિવિક સેન્સ આવી જશે. સિવિક સેન્સ ઉપર મને એવું લાગે છે કે ક્યાંક ક્વેશ્ચન પૂછાશે, કારણ કે હમણાં સિવિક સેન્સનો મુદ્દો બહુ ગાયજો છે બધી બાજુથી, સોશિયલ મીડિયા ઉપર, પોલિટિકલ ડિબેટોમાં સિવિક સેન્સ ઉપર ખાસી ચર્ચાઓ થઈ રહી છે. એટલે ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક પૂછાશે ને. જીપીએસસી 2020-21માં સિવિક સેન્સ ઉપર એક એસે પૂછી પણ નાખ્યો છે. તો આ હૃદય પરિવર્તનની વાત કરીએ. આજના જમાનામાં અહીં વલણ પરિવર્તનની જરૂરિયાત છે. ચલો, અહીં સુધી ક્લિયર છે? રવિશંકર મહારાજે બારવટિયાનું સુધાર્યા હતા, લખી દો. એવા જ એક સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિના ભાગરૂપે ઘણા બધા એ બુટલેગરો હતા, મોટા મોટા પોરબંદર ભાવનગર પંથકના
એ પાંડુરંગ શાસ્ત્રીએ પણ એમને સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડેલા હતા, હથિયારો મુકાવીને. એક સમય હું જોડાયેલો હતો સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે. મારું સ્કૂલિંગ સ્વાધ્યાયની સ્કૂલમાં થયું છે. મને થોડીક બેઝિક આઈડિયા છે. ચલો, એના પછી આવી ગાંધીના આર્થિક વિચાર ઉપર. તો એની અંદર આપણે 4-5 ગાંધીના આર્થિક વિચારોમાં ડિસ્કશન કરીએ કે એક ટ્રસ્ટીશિપ, બીજું મશીન અને ગાંધી, મશીન ઉપર ગાંધીના શું વિચાર હતા. ત્રીજી આપણે વાત કરી હતી કે ગ્રામીણ અર્થતંત્ર, સમાજવાદ, અને હજી એક શું હતું, ટ્રસ્ટીશિપ, મશીન, ગ્રામીણ અર્થતંત્ર, સમાજવાદ અને વણ વ્યવસ્થા. યસ. તો પેલી ચર્ચા કરીએ મશીન ઉપર. ગાંધી મશીનના વિરોધી હતા. ગાંધી મશીનના વિરોધી હતા. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો તમે પણ કમેન્ટ કરો. જનરલી આપને એક એવું પરસેપ્શન છે કે ગાંધી મશીનના વિરોધી હતા, પણ આ ફેક્ટ સાચો છે ખરો? યસ. ગાંધી મશીનના વિરોધી નહોતા. ગાંધી એવા મશીનના વિરોધી હતા કે જે માણસનું શોષણ કરે. ગાંધી એવા મશીનના વિરોધી હતા જે માણસને રિપ્લેસ કરે, અર્થાત માણસને બેરોજગાર કરે. આવા મશીનના વિરોધી હતા. એ સમયે એવા મશીન અર્થાત ગાંધી એને મોટા મશીનો કહેતા, પણ ગાંધી મશીનના વિરોધી નહોતા. ગાંધી એવા મશીનના સમર્થક હતા કે જે મશીન માનવ કલ્યાણ માટે કામ લાગે. તો આજે શું જરૂરિયાત છે ગાંધીના મશીનના વિચારોની? તો સૌને ખબર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ આવી ગયો છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એ માણસની જેમ વિચારે છે. તો માણસની જેમ વિચારવા લાગી છે, તો માણસની હવે જરૂરિયાત શું? એવું કહેવાય છે કે આવનારા 10 વર્ષની અંદર અત્યારે જે કન્વેન્શનલ જોબ છે એ 70 થી 75% રિપ્લેસ થશે. એમ નહીં કહેતો કે લોકો બેરોજગાર થશે, પણ લોકોએ નવી સ્કિલ, રિસ્કિલ, અપસ્કિલ અને સ્કિલ શીખવી પડશે. મેકેન્જીનો સર્વે છે, 70 થી 75% જે વર્તમાન જોબ છે એ રિપ્લેસ થશે ચેટ જીપીટી અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે. તો લોકો આજે જરૂરિયાત ગાંધીના રોજગાર માટે. ભારત જેવા દેશમાં આટલી મોટી વસ્તી છે, જો મોટા મશીનો માણસનું સ્થાન લઈ લેશે તો માણસ ખાલ્લો રહેશે. હાથ આજે આપણે વિચારીએ છીએ આજે છે જ ને જોબલેસ ગ્રોથ. આરબીઆઈના રઘુરામ રાજનનું એક ઇન્ટરવ્યુ જોતો તો એમને સરસ મજાની વાત કરી. ત્યારે આરબીઆઈના ગવર્નર હતા કે જો ભારત જેવા દેશની અંદર જીડીપી 1% વધે છે, અર્થાત 6% થી 7% જીડીપી પહોંચે છે આપણો દેશનો જીડીપી, તો નવી 1 કરોડ રોજગારનું સર્જન થવું જોઈએ. પરંતુ એ પ્રક્રિયા ઊંધી થઈ રહી છે. કદાચ જીડીપી વધી રહ્યો છે પણ રોજગાર નથી વધી રહ્યા, ઘટી રહ્યા છે. કેમ? એનું કારણ છે મોટા મશીન, મશીનીકરણ, રોબોટિક્સ. લોકો તો જોબલેસ ગ્રોથ,
ભારત જેવા દેશમાં તો ખાસ જરૂરિયાત છે. બીજું ગાંધીએ કીધું કે એવા મશીનની આવશ્યકતા જે માનવ કલ્યાણને પ્રમોટ કરે. તો ગ્રીન ટેકનોલોજી લખો ત્રીજી. એ તો જોશે ટકાઉ વિકાસ માટે. એના પછી લખો ભારતમાં શું જરૂરિયાત છે. તો હું અંગત પણ એવું માનું છું કે આપણા દેશની અંદર એમએસએમઈ ઉદ્યોગ જેટલો વિકસે, હેવી ઇન્ડસ્ટ્રી કરતા એમએસએમઈ ઉદ્યોગ જેટલો વિકસે એટલા લોકોને હાથમાં રોજગાર આવે. મેં ગઈકાલે તમને કીધું હતું કે હવે એગ્રીકલ્ચર અને મેન્યુફેક્ચરિંગ વચ્ચે એક કડી છે ફૂડ પ્રોસેસિંગ. તો એ પાર્ટ ઓફ એમએસએમઈ. તો કુટીર ઉદ્યોગ અને એમએસએમઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા. અને આજે પણ ભારત દેશની વ્યવસ્થાની અંદર પરિવારની અંદર એક જે મુખ્યો છે કમાતો હોય છે, આવી વ્યવસ્થાઓ છે. પરિવારની અંદર બંને કમાતા હોય છે એ વ્યવસ્થાઓ નથી. તો અંગત પણ એવું માનું છું કે જો આપણા દેશની અંદર 4 કરોડ એમએસએમઈ નવા ચાલુ થાય છે તો 4 કરોડ લોકોને રોજગાર મળે છે. નહીં, 4 કરોડ પરિવારનું ભરણ પોષણ થાય છે. સમજાય છે? એટલા માટે એમએસએમઈ જરૂર છે. જે ભારે ઉદ્યોગની કેપેસિટી નથી કે 4 કરોડ કે 10 કરોડ લોકોને રોજગાર આપી શકે. એના પછી આવો જવાબદાર ટેકનોલોજીનો જવાબદેહીથી ઉપયોગ માટે. જવાબદાર માનવ કલ્યાણના અર્થે ઉપયોગ માટે. જે બધી ટેકનોલોજી બને છે એનો બીજું પાસું પણ છે, નકારાત્મક પાસું. સિક્કાની બીજી બાજુ છે. તો આપણે સિક્કાની પહેલી જ બાજુનો ઉપયોગ થાય એક જવાબદાર ઉપયોગ કહેવાય. લખો એના પછી ગાંધીના આ વિચારની ટીકા પણ લોકો કરે છે. જરૂરિયાત જોઈ, એમના ફાયદા જોયા. હવે ટીકા પણ એ કરે છે કે આધુનિક આ વિકાસની દોડમાં ટેકનોલોજી અનિવાર્ય છે. ટેકનોલોજી વિના જીવન હવે શક્ય નથી. આધુનિક જમાનામાં ટેકનોલોજી માણસ માટે અનિવાર્ય બની ગઈ છે. બીજું કે જો તમે ટેકનોલોજી મોટા મશીનનો ઉપયોગ નહીં કરો તો વૈશ્વિક સ્પર્ધામાં ટકી નહીં શકો. ટકવા માટે જરૂરી છે. ભલે પછી તમારે રોબોટ ટેક્સ કરીને ઉઘરાવીને લોકોને બેરોજગારી ભથ્થું આપવું પડે તો આપો, પણ વૈશ્વિક સ્પર્ધામાં તમારે ટકવું પડશે. કન્ક્લુઝન લખો આમાં. માનવને, મનુષ્યને બેકાર બનાવતી દરેક ટેકનોલોજી એ મશીન કે ટેકનોલોજી નથી. કે જે અશક્ત બનાવે છે માણસને એ ટેકનોલોજી નથી, એ મશીન નથી. માણસને જે સશક્ત બનાવે છે એ જ સાચી ટેકનોલોજી છે. એના થકી સાચો વિકાસ શ્રેષ્ઠ છે. તો ગાંધીના આર્થિક વિકાસમાં હા, મેડિકલ ઇક્વિપમેન્ટ ગુડ લખી શકો છો. આ જરૂરી છે ટેકનોલોજી સ્તરે. યસ, જો મેડિકલ ઇક્વિપમેન્ટ ના હોત આપણી પાસે તો કોરોનામાં આપણી હાલત શું હોત? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આ પણ જરૂરી છે. આ બધી વસ્તુ આમાં એડ કરી શકો છો. યસ, ગુડ. અહીં કે ટકાઉ વિકાસ, આ ગ્રીન ટેકનોલોજીની વાત કરી. એક પોઈન્ટ આવી જાય વિકાસનો એટલે પછી બીજો પોઈન્ટ રિપીટ ના કરવો. હા, સંરક્ષણ માટે
સીમા સંરક્ષણ માટે, યસ, નવીનીકરણ પર્યાવરણ માટે, એ આ એક ગ્રીન ટેકનોલોજીમાં આવી જશે. પછી એની અંદર લખી દેવાના ગ્રીન ટેકનોલોજીના પોઈન્ટમાં નવીનીકરણીય ઉર્જા, રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જી પણ એક પ્રકારની ગ્રીન ટેકનોલોજી છે. તો આપણે ગાંધીના આર્થિક વિકાસમાં મશીન જોયા પછી થોડી સમાજવાદ ઉપર ચર્ચા કરીએ. ગાંધી અને કાર્લ માર્ક્સમાં થોડુંક જ અંતર હતું. હિંસા અને અહિંસાનું આટલું જ અંતર હતું. કાર્લ માર્ક્સ જે ક્રાંતિઓ કરવાની વાત કરે છે, હિંસાના માર્ગ કરે છે, અને ગાંધી એક ક્રાંતિ અર્થાત પરિવર્તનની વાત કરે છે, જે અહિંસાના માટે ઉત્ક્રાંતિક પ્રક્રિયાના તબક્કાના ભાગરૂપે ધીમો પણ ધારદાર સુધારની વાત. અને ઓય એક જ ઝટકે એ જ અંતિમ લક્ષ્યાંક બંનેનું એ જ છે, સમાજવાદ. સમાજ કેવો હોવો જોઈએ? ઇક્વલ સમાજ હોવો જોઈએ. બે વાત એક જ કરે છે. તો લખો અહીં સમાજવાદ એટલે સામ્યવાદ જેવી જ વ્યાખ્યા છે, પણ અહિંસાના માર્ગે. હિંસક ક્રાંતિ સિવાય ગાંધીનો સમાજવાદ એટલે ક્રાંતિ વિના નૈતિક અને સ્વૈચ્છિક સહકાર દ્વારા નૈતિક અને સ્વૈચ્છિક વોલન્ટિયર, અહીંથી સ્વૈચ્છિક ની અંદર પાછી ટ્રસ્ટીશિપ ની વ્યાખ્યા નીકળશે. આપણે આગળ ચર્ચા કરશું. સ્વૈચ્છિક સહકાર દ્વારા શોષણ મુક્ત, કે સમાજની અંદર કે શોષણ ના હોય. એ કાર્લ માર્ક્સ વાત કરે છે શોષણ વિનાનો સમાજ, ગાંધી વાત કરે છે શોષણ મુક્ત. બધા જ સમાન હોય, કોઈ ઊંચો ન હોય, કોઈ નીચો ન, એટલે કે સમાજની અંદર કોઈ ગુજરવા વર્ગ ના, એલિટ ક્લાસ ના હોય કે કોઈ નીચલો ક્લાસ ના હોય. અહીં બધા જ સમાન હોય. જે કામ કરે છે બધા કામનું સમાન મૂલ્ય, બધા કામનું સમાન ગૌરવ, બધા કામનું સમાન સન્માન. હે તો બધા સમાન હોય. સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદ ના હોય, બધા એક માણસ છે એ જ. ઉપરાંત એક ન્યાયપૂર્ણ સમાનતાવાદી સમાજ અથવા એવી વ્યવસ્થા જેમને સમાજવાદ કહે છે, ગાંધીનો સમાજવાદ કહે છે. પછી ગાંધીનો આવો પ્રકારનો સમાજવાદ છે. તો ગાંધીના સમાજવાદના મુખ્ય સિદ્ધાંત શું છે? તો પેલું લખો સર્વોદય. તો જ થાય ને, બધાને વિકાસની તબક્કાનો ભાગ બને, વિકાસની પ્રક્રિયાનો ભાગ બને. અંતિમમાં અંતિમ તબક્કો એ સર્વોદય, ત્યારે જ સમાનતા આવે. એટલે કે કોઈ અસમાન ના રહે, કોઈ પાછળ ના રહે. બીજું લખો ટ્રસ્ટીશિપ. આપણી જરૂરિયાત પ્રમાણે સંસાધનો રાખો, બીજા સંસાધનો સમાજને દાન કરી દો, સમાજ માટે વાપરો. તો આનાથી સમાજની અંદર અસમાનતા ઘટે. ત્રીજું, આનો માર્ગ છે અંશક પરિવર્તન હોય, કે એ કોઈ એલિટ ક્લાસ છે કે યા તો કાર્લ માર્ક્સ તો કહે જ કે જેની પાસે પૈસા છે, ધન દબાવીને બેઠો છે ને ઉડાડી દો, હિંસા જ કરીને મારી નાખો, નહીતર એ પાછો એલિટ ક્લાસ થઈ જશે, બુજરવા વર્ગ થઈ જશે. તો લોકો અહીં ગાંધી અહિંસક. બીજું પેલો હતો આપણે જોયો એમનો સર્વોદય સિદ્ધાંતની અંદર. બીજું અહિંસક પરિવર્તન. ત્રીજું ટ્રસ્ટીશિપ. ચોથું આર્થિક સમાનતા. આ તમને તમારા ડીપીએસપીમાં આર્થિક સમાનતા માટેના ઘણા બધા આર્થિક સામાજિક જે છે, આર્થિક જે સમાનતાની વાત છે, સામાજિક સમાનતાની વાત છે, સામાજિક ન્યાયની વાત છે, ગાંધીમાંથી છે. એના પછી ગ્રામ સ્વરાજ. એના પછી મુખ્ય સિદ્ધાંતની અંદર ગાંધી લખે છે શ્રમનું ગૌરવ અને સ્વદેશી.
ડિગ્નિટી ઓફ લેબર અને સ્વદેશી. આ એમના સિદ્ધાંત છે. ગાંધીના સમાજવાદની શું જરૂરિયાત છે? એ જ બધું, સામાજિક ન્યાય, અસમાનતા ઘટાડવી, લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ. સમજાઈ ગયું? અહીંથી ને તમને બધા મળી જશે. સ્વદેશી આવે તો આત્મનિર્ભર, મેક ઇન ઇન્ડિયા, શ્રમનું ગૌરવ અર્થાત શોષણ અટકાવવું. સમજાઈ ગયું? આર્ટિકલ 23-24 ની વાત થઈ જાય. ટ્રસ્ટીશીપ, અસમાનતાની વાત છે. અહિંસક પરિવર્તન, તો સમાજની અંદર હિંસાથી સમાનતાવાદી ઘર્ષણ, વર્ગનું ઘર્ષણ ઘટાડવું. તો આ જ બધા આજના સમાજની જરૂરિયાત છે. ચલો, તો ગાંધીનો સમાજવાદ આવો છે. થોડીક એમના ઉપર ચર્ચા કર્યા પછી ગાંધી અને વર્ણ વ્યવસ્થા ઉપર થોડીક ચર્ચા કરીએ. એ પણ એક અર્થવ્યવસ્થાનો જ ભાગ છે ગાંધીના. કારણ કેમ કે તમારે અહીં અર્થવ્યવસ્થાનો ભાગ કેમ છે? તો વર્ણ વ્યવસ્થા, ગાંધી એટલે કામની વાત કરે છે કે તમારે કેવા કામ રોજગાર કરવાના હોય. પેલા ગાંધી આવા વિચારના સમર્થક છે. વર્ણ વ્યવસ્થાની અંદર ગાંધી અને અર્થવ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા, લખી દો અહીં. તો ગાંધી પેલા શરૂઆતમાં જન્મના આધારે વર્ણ વ્યવસ્થાને માને છે. અને ઘણા લોકો આ ગાંધીના વિચારના ક્રિટિક પણ છે. ગાંધીએ વર્ણ વ્યવસ્થાને સમર્થન કર્યું છે. ગાંધી કેમ માનતા? તો આપણે આગળ ગઈકાલે ચર્ચા કરી હતી કે જે વ્યક્તિ જેનું સામાજિકીકરણ કે સોશિયલાઇઝેશન પર્ટિક્યુલર જે સેક્શનની અંદર થયું છે એ આરામથી કરી શકે. સિમ્પલ, જે મેટ્રોપોલિટન સિટીમાં કોઈ વ્યક્તિ ઉછરો એને ખેતી કરવા લઈ જઈએ તો થાય? ના થાય. એટલે ગાંધી આવા વાત કરે છે ને. ગાંધીને મન એ મેટ્રોપોલિટન શહેરમાં રહીને વકીલાત કરવી, દાક્તરી કરવી, એ જે શ્રમનું ગૌરવ છે, સન્માન છે, એટલું જ ગાંધીને મન ખેતી કરતા વ્યક્તિનું સન્માન છે. ગાંધીને મન એ સફાઈ કરતા કર્મચારીનું સન્માન છે. એટલે ગાંધી આ વ્યવસ્થાની વાત કરતા. પછી આગળ જતા જતા ગાંધીનું ક્રિટિસિઝમ થવા લાગ્યા છે. એટલે ગાંધી જન્મના બદલે વર્ણ વ્યવસ્થામાં કર્મની વાત કરવા લાગે છે. અને ધીમે ધીમે ગાંધીએ ખાસું આના ઉપર કામ કર્યું છે. એટલે ગાંધીના વર્ણ વ્યવસ્થા ઉપરના વિચારોમાં થોડા લખો. વર્ણને કાર્ય આધારિત વર્ણ વ્યવસ્થા માનવી. અહીં કાર્ય આધારિત, જન્મ આધારિત ને પછી ગાંધીમાં પરિવર્તન આવે છે કાર્ય આધારિત. અને ગાંધી પાસે છટકબારીઓ એટલી હતી. પેલા ગાંધી જન્મના આધારે માનતા, પછી ગાંધી કર્મના આધારે માનતા, પછી ગાંધીને કોઈ ક્વેશ્ચન કરે, ક્રોસ ક્વેશ્ચન કે ત્યારે તમે આમ કહેતા, હવે આમ કહેતા. ગાંધી કે હું જે છેલ્લો વિચાર કહું ને માનું, કારણ કે હું સત્યના પ્રયોગ કરી રહ્યો છું. અનુભવમાંથી મને શીખવા મળે તો છેલ્લો વિચાર મારો છે તમારે માનવો. એટલે કાર્યના આધારિત વર્ણ વ્યવસ્થામાં ગાંધી માનતા. ચાલો, એના પછી સાદું જીવન, અસ્પૃશ્યતાનો કડક વિરોધ. વર્ણ વ્યવસ્થાના વિચારની અંદર લોકો સમાન માનવ ગૌરવ, એના મને બધા જ સરખા છે. પછી હૃદય પરિવર્તન, કે જે વખતો વર્ણ વ્યવસ્થામાં માને છે, અસ્પૃશ્યતામાં માને છે, એનું હૃદય પરિવર્તન કરવાની વાત છે. હૃદય પરિવર્તનનો માર્ગ. અને છેલ્લું લખો સામાજિક સુધારણા. લોકોની અંદર આ બાબતે જાતિવાદ દૂર કરવા, સામાજિક સુધારણા. ભારત સ્તરે જાતિવાદ નાબૂદ કરવા, અસ્પૃશ્યતા નાબૂદ કરવા જે વ્યક્તિઓએ કામ કર્યા છે, ખૂબ સારા કામ કર્યા છે. એમાં 5-7 નામ આપણે મોખરે લઈએ તો એક બાબા સાહેબ આંબેડકર છે, ગાંધીજી છે, પેરિયાર સાહેબ છે દક્ષિણ ભારતની અંદર,
જ્યોતિબા ફૂલે, આ બધા વ્યક્તિઓ છે. એમાંના ગાંધી પણ મોખરે છે. એના વિચારો ભલે જન્મના આધારે શરૂઆતમાં હતા, પણ છેલ્લે કીધું કે ના, આ બરાબર છે. ને ગાંધી માનતા કે અસ્પૃશ્યતા એ માનવ સભ્યતા સામે કલંક છે, ધર્મ સામે કલંક છે, ધર્મનો ભાગ નથી, એક સામાજિક દૂષણ થઈ ગયું છે, એને સુધાર કરી શકાય છે. એટલે સામાજિક સુધારની વાત કરતા. પછી હરિજન આશ્રમ પણ ગાંધીએ સ્થાપેલો હતો, ત્યાંથી આખી પ્રવૃત્તિને ચલાવતા. પછી કદાચ પાક્ષિક કે એવું કંઈક ચલાવતા હરિજન નામનું, તો એ સામાજિક સુધારણા રચનાત્મક પ્રવૃત્તિનો ભાગ બનાવ્યો હતો ગાંધીએ. તો આ બધું લખી શકો છો એની અંદર. ગાંધી અને આંબેડકર વચ્ચે અહીં જે વિરોધાભાસ જોવા મળે છે, વૈચારિક વિરોધાભાસ જોવા મળે છે, એ છે કે ગાંધી હૃદય પરિવર્તનથી જાતિવાદ નાબૂદ કરવા માંગતા હતા, અસ્પૃશ્યતા નાબૂદ માંગતા હતા. અહીં ગાંધી હતા. અને બીજો અહીં વિરોધાભાસની અંદર આંબેડકર કાયદાકીય રીતે બંધારણીય રીતે એ દૂર કરવા માંગતા હતા. એમાં આંબેડકર હતા. લખી શકો છો. ચલો, તો ગાંધી અને વર્ણ વ્યવસ્થા ક્લિયર થાય છે. એના પછી આવો ગાંધી અને ગ્રામીણ અર્થતંત્ર. ગાંધી કહેતા કે ભારતનો સાચો આત્મા ગામડામાં વસે છે. એટલે અર્થતંત્રની બાબતમાં વાત કરતા કે ગામડું કેવું હોવું જોઈએ? આત્મનિર્ભર, રોજગાર લક્ષી અને સમાનતાવાદી. આત્મનિર્ભર, રોજગાર લક્ષી અને સમાનતાવાદી. ત્યાં ઉચ્ચ નીચના ભેદભાવ ન છે, કારણ કે ગામડાઓની અંદર સૌથી વધારે ત્યારે ઉચ્ચ નીચના ભેદભાવ હતા. એટલે સમાનતાની વાત પણ ગાંધી કહે છે. ગાંધીના ગ્રામીણ અર્થતંત્રના સિદ્ધાંતની અંદર લખો ગ્રામ સ્વરાજ. આ ગ્રામીણ અર્થતંત્ર મજબૂત, આત્મનિર્ભર, રોજગાર લક્ષી, સમાનતાવાદી કેવી રીતે બનશે? તો ગ્રામ સ્વરાજ. ગ્રામ સ્વરાજ અર્થાત એ ગામડાની અંદર જે એમની પોતાની જરૂરિયાતો છે એ ગામડું પોતે જ પેદા કરતું હોય. સાથોસાથ એ શાસન જે છે ગ્રામીણ લોકો છેવાડાના, એટલે છેલ્લામાં છેલ્લો નાગરિક છે, શાસનનો ભાગ બને, લોક ભાગીદારીતા બને. એ રીતે શાસન, સ્વશાસન. એક સ્વશાસન એમાં નાખી દો, પોતાની જરૂરિયાત પોતે પૂરું કરે, જેટલું ત્યાં જ પેદા થાય. અને કહેતા કે સ્વશાસન એટલે કે શાસનનો ભાગ, લોક ભાગીદારીતા, બધા એમનો હિસ્સો હોય. અને મહિલાઓ પણ એ શાસનનો હિસ્સો હોય. અને ગાંધીના મહિલાઓ બાબતે વિચારો એવા હતા કે જ્યાં સુધી ભારત દેશની અડધી આબાદી એ રાષ્ટ્રની વિકાસની પ્રક્રિયાનો હિસ્સો ના બને ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર પ્રગતિ ના સાધી શકે, વિકસિત ના બની શકે. અને એના માટે પહેલું કામ છે કે મહિલાઓને શિક્ષિત કરો. એટલે મહિલા શિક્ષણના ગાંધી હિમાયતી હતા. લખી શકો છો. એના પછી બીજો સિદ્ધાંત છે સ્વાવલંબન. એટલે કે પોતાની જરૂરિયાત, તો જરૂરિયાત છે એટલું ગામડામાં જ પેદા થવું જોઈએ. એ જે વપરાશ કરે છે બહારથી ના લાવવો જોઈએ. ત્રીજું, કુટીર અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન. ગાંધી એના માટે ચરખો કાપતા. આ પણ એમનો ગ્રામીણ અર્થતંત્રનો સિદ્ધાંત છે. એના પછી લોકો કૃષિ આધારિત અર્થતંત્ર. અને એવું કૃષિ આધારિત અર્થતંત્ર બરાબર, પણ કોમર્શિયલાઇઝ કૃષિ નહીં. કેવી કૃષિ? પોતાની જરૂરિયાત પૂરી કરે, જમીનનું દોહન ના થાય. જમીનની અંદર જે અત્યારે આપણે જે પોલ્યુશન જોવા મળે છે, જમીન પ્રદૂષણ છે, એવું ના થાય એવી જમીન રહેવી જોઈએ. લખો
કૃષિ આધારિત અર્થતંત્ર. એના પછી લખો શ્રમનું ગૌરવ. એ જે સમાનતાવાદી વાત છે એ શ્રમનું ગૌરવ. અને હજી એક સિદ્ધાંતની અંદર તમારે લખવો હોય તો લખો વિકેન્દ્રીકરણ. શાસનની અંદર વિકેન્દ્રીકરણ. તો આ ગાંધીના ગ્રામીણ અર્થતંત્રના વિચાર છે. હા, જીવન નિર્વાહ ખેતી. યસ. હવે આજે આ પ્રકારનું જે ગાંધીનું અર્થતંત્ર, તો ગ્રામીણ અર્થતંત્ર છે એના લાભ શું છે તો લખો આનાથી રોજગારીમાં વધારો થશે. શહેરો પાસે કેપેસિટી છે. કેટલા લોકોને રોજગાર આપશે? ભારતના 65% લોકો આજે ગ્રામીણ વ્યવસ્થિત છે, શહેરીકરણ થશે, એમનું શહેરોમાં જશે, સ્થળાંતર થશે, તો આપણા શહેરોની કેપેસિટી છે સમાવી શકે એટલી નથી. તમે અમદાવાદ જ જોઈ લ્યો, લગભગ આબાદી 1 કરોડની આજુબાજુ પહોંચવા આવી, પણ અમદાવાદ હવે ખરેખર જીવવા લાયક છે ખરું? આપણા 100 એવા ખરાબ શહેરોમાં આપણા દેશના મોટા ભાગના શહેરો આગળ છે કે જે જીવવા લાયક નથી. જીવવાલાયક શહેરોમાં 100માં આપણા દેશના એકાદ દુકલ માંડ આવે છે. કદાચ આખા ભારતમાં સારામાં સારું જીવવાલાયક શહેર હું ગાંધીનગર ગણું છું. હું દક્ષિણ ભારતના રાજ્યોમાં હરીફરી આવ્યો છું, કેરળ, તમિલનાડુ, આંધ્રા. મને એવું લાગે છે કે ગાંધીનગર ખરેખર જીવવા લાયક છે. અહીં સુવિધાઓ, અહીં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નહીં, ટ્રાફિક સેન્સ, ટ્રાફિક ના થાય, બધું બરાબર ગોઠવાયેલું છે. ધીમે ધીમે ગાંધીનગરની અંદર બધા દૂષણો આવી રહ્યા છે. અર્બનાઇઝેશનની પ્રક્રિયા ગાંધીનગરમાં તીવ્રતાથી વધી રહી છે. તો રોજગારીમાં વધારો થાય. ગામડાઓમાં જો આ પ્રકારનું લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ આધારિત જે અર્થતંત્ર હોય, મોટા મશીનો સિવાય ખેતી થતી હોય તો રોજગારીમાં વધારો થાય. પછી લખો ગરીબી ઘટે, સ્થળી સ્થળાંતર ઘટે. અર્બનાઇઝેશન, લોકો ગામડાથી શહેર તરફ જાય છે. કેમ જાય છે? કે રોજગાર માટે, સુવિધાઓ માટે. જો એ જ ગામડાઓમાં સારા રોજગાર છે, સારું જીવન છે, ગામડું સત્તાનું કેન્દ્ર છે, અહીંયા જ બધું છે, તો લોકો શહેરોમાં શું કામ આવશે? તો શહેરી સ્થળાંતર ઘટે. એના પછી અસમાનતા ઘટે. આજે ગાંધીના અર્થતંત્રના જે સમાનતાવાદી વાત છે તો અસમાનતા ઘટે. મહિલાઓનું સશક્તિકરણ થાય, એ હિસ્સો થાય શાસનનો, સ્વશાસનનો. તો લોકો મહિલાઓનું સશક્તિકરણ થાય, સામાજિક ન્યાય થાય. મહિલા સશક્તિકરણ થાય, સામાજિક ન્યાય થાય. એના પછી લોકો સ્થાનિક કૌશલ્યોનો વિકાસ થાય, સ્કિલ, જે લોકલ સ્કિલ છે એમને પ્રમોટ થાય. ગામડું બસશે તો આપોઆપ તમારી જે સંસ્કૃતિ સાથે જોડાયેલી કલા છે, કસબો છે, બધું બચશે. લખો સંવર્ધિત થશે. પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસ થશે. પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસ થશે. એના પછી લોકો આત્મનિર્ભર ગામો દ્વારા આત્મનિર્ભર અર્થવ્યવસ્થા થશે. આત્મનિર્ભર અર્થવ્યવસ્થા થશે તો મજબૂત અર્થવ્યવસ્થા તરીકે આપણી અર્થવ્યવસ્થા વિકસિત થશે. તો આ બધા એમના લાભ છે, પણ હવે ટીકા ઉપર થોડીક ચર્ચા કરું. હું પોતે પણ આ બાબતનો થોડોક ટીકાકાર છું. તો ગામડા શહેર એ પ્રગતિની એક નિશાની છે. કઈ રીતે? દુનિયામાં આવી પેટર્ન જોવા મળે છે કે ગ્રામીણથી શહેરી, શહેરીમાં નાના ટાઉન, નાના ટાઉનથી મોટા ટાઉન, મોટા ટાઉનથી મેટ્રોપોલિટન શહેર અને ત્યાંથી વિદેશ, સારા દેશોમાં સ્થળાંતર. આ પ્રગતિની નિશાની છે. અને હવે મોટા દેશોથી કે વિકસિત દેશોથી અવકાશ, આવનારા 50 વર્ષ પછી અવકાશમાં જીવન સંભવ હશે. મને
આપણા દેશના દેશ દુનિયાના વૈજ્ઞાનિકો ઉપર છે અને છેલ્લે કઈ નહીં તો ઓલો સ્પેસએક્સ વાળો એલન મસ્ક ઉપર વિશ્વાસ છે, કંઈક કરશે ચૂકા. એ બહુ જિદ્દી માણસ છે અને જીદ છે તો સંભવ છે. દુનિયામાં આવા ગાંડિયાઓ, જીદ ધરાવતા ગાંડિયાઓ દુનિયાને બદલી છે. એ જીદી વ્યક્તિમાં ગાંધી પોતે છે. ગાંધી જેટલા જીદી તો કોણ હોય? ગાંધીના અઠાગ્રહ જેટલો અઠાગ્રહ 20મી સદીમાં કોઈ પાસે નહોતો. એટલો ગાંધીનો અઠાગ્રહ હતો. તો આ એક આખી વ્યવસ્થામાં શહેરો પ્રગતિની નિશાની છે. અને દુનિયામાં એવું કોઈ મોડેલ નથી કે એ ગ્રામીણ વ્યવસ્થામાં રહીને પ્રગતિ સાધી હોય. આ એક ટીકા છે, લખો. આધુનિક વૈશ્વિક અર્થતંત્રમાં કૃષિ આધારિત અર્થતંત્ર વૈશ્વિક સ્પર્ધામાં ટકી ના શકે. ગ્રામીણથી શહેરી સ્થળાંતર એ પ્રગતિની નિશાની છે અને દેશ દુનિયામાં ક્યાંય પણ ગ્રામીણ વ્યવસ્થાની મજબૂતીકરણથી કોઈ દેશ વિકસિત થયો નથી. ગ્રામીણથી શહેરી એક સ્થળાંતરની પ્રગતિની નિશાની છે. આ એક લખી શકો છો. હવે જ્યારે મોટા પાયે ઔદ્યોગિક ઉત્પાદનની જરૂરિયાત હોય ત્યારે નાના ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો શું કરશે? કારણ કે આવડી મોટી વસ્તુની જરૂરિયાત છે તો એ નાના ઉદ્યોગોથી થોડી પૂરી થશે. લખો, માસ સ્કેલ જે ઉત્પાદનની જરૂરિયાત છે થોડી પૂરી થશે. ઓછી ઉત્પાદકતા એટલે કે આ પ્રકારના મોડેલથી ઓછી ઉત્પાદકતા અને ઓછી આવકની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે લાભ અને ટીકાની વાત કરી. પછી કન્ક્લુઝનની અંદર લખો કે યસ, ગામડાઓ આપણે એક સ્માર્ટ શહેર મિશન ચલાવવામાં આવ્યું સરકાર દ્વારા. સ્માર્ટ સિટી જેને કહીએ છીએ, 100 જેટલા સ્માર્ટ સિટી બનાવશું. એ પ્રોજેક્ટ ત્યાં સુધી સફળ નથી જ્યાં સુધી ગામડાઓ સ્માર્ટ ના બને. કેમ? જો શહેરો સ્માર્ટ બનાવી દેશો પણ ગામડાઓની અંદર એ બેઝિક ગાંધીનું જે અર્થતંત્ર છે કે એ સત્તાનું કેન્દ્ર નહીં હોય, ત્યાં સારું જીવન નહીં હોય, તો લોકો શહેરો તરફ આવવાના જ છે. અને શહેરો તરફ લોકોની આ ગતિ છે, મોબિલિટી છે, એ સતત ચાલુ રહે અને એની અંદર દિવસે ને દિવસે તીવ્રતા વધી રહી છે શહેરીકરણ. તો સ્માર્ટ શહેરો કેવી રીતે સ્માર્ટ રહેશે? તમે હજી 1 કરોડની વસ્તી માટે વ્યવસ્થા કરી દીધી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને, ગુજરાત અને ભારત સરકારથી, કે એમની બધી વ્યવસ્થાઓ સચવાઈ રહે. પણ બીજા આવનારા 10 વર્ષમાં 20-25 લોકો આવી જાય અમદાવાદની અંદર, તો કેવી રીતે મેનેજ થાય સ્માર્ટ શહેર? સમજાય છે? એટલે ગાંધીનું આ મોડલ છે આજના સમયમાં જરૂરિયાત છે, જેના માટે એક સરકારે મિશન પણ ચલાવ્યું છે, શ્યામા પ્રસાદ રૂરબન મિશન. અને એક અબ્દુલ કલામનો પ્રોજેક્ટ હતો, પ્રોવાઈડ અર્બન ફેસિલિટી ઇન રૂરલ એરિયાઝ. એ પણ આ જ વાતને વાત કરી રહ્યા છે. લખો, પૂરા મોડલ. આવું એક મોડલ છે, પૂરા મોડલ. પ્રોવાઈડ અર્બન facilities in rural area. ક્લિયર? ચલો, આર્થિક વિચારમાં આપણે ગાંધીના મશીન જોયું, આર્થિક વિચારમાં ગાંધીનો સમાજવાદ જોયો, આર્થિક વિચારમાં ગાંધી અને અર્થતંત્ર જોયું, આર્થિક વિચારમાં વર્ણ વ્યવસ્થા જોઈ. આર્થિક વિચારની અંદર આપણે હવે એક વસ્તુ બાકી છે, એ ગાંધી અને ટ્રસ્ટીશિપ થોડીક ડિસ્કશન કરી લઈએ છે. આ ક્વેશ્ચન ખૂબ આઈએમપી છે, બેઠોય પૂછાશે ને દરેક જગ્યાએ લખવાય થશે.
તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા હતા બે થિયરીની, એક સત્વમૂલક વ્યક્તિવાદ વર્સિસ સમાનતામૂલક સમાજવાદ. સત્વમૂલક વ્યક્તિવાદ અર્થાત હું કઈ પણ આર્થિક ઉપાર્જન કરું છું એનાથી જે સંપત્તિ બને છે બધી જ મારી છે. અને એક જ રીતે જોવા જઈએ તો હા છે પણ ખરી, પરંતુ સમાનતામૂલક સમાજવાદ એવું કહે છે કે તમે જે આ સંપત્તિનું સર્જન કર્યું છે, ભલે એક વ્યક્તિ તરીકે કર્યું, પણ એની અંદર સમાજના સંસાધનોનો ઉપયોગ કર્યો છે, પ્રકૃતિના સંસાધનોનો ઉપયોગ કર્યો છે જે કોમન છે બધાના, અને એના કારણે પ્રકૃતિ ઉપર નકારાત્મક પ્રભાવ પડ્યો હશે. એટલે તમારું નથી. તો આ બે વસ્તુઓને સમજીને ગાંધીએ સિદ્ધાંતનું નામ આપ્યું છે ટ્રસ્ટીશીપ સિદ્ધાંત. ટ્રસ્ટીશીપ એટલે તમે તમારી સંપત્તિના માલિક નથી, તમે તે સંપત્તિના ટ્રસ્ટી છો. ટ્રસ્ટીનું કામ છે એ સંભાળવું વાલી તરીકે, એટલે એને ઘણીવાર વાલીપણાનો સિદ્ધાંત એવું પણ ગુજરાતી કરવામાં આવે છે, વાલી તરીકે સંભાળવાની હોય. એટલે કે એ સંપત્તિમાં તમારે તમારી જરૂરિયાત પ્રમાણેની સંપત્તિનું ઉપભોગ કરવો જોઈએ. વધુ સંપત્તિ, વધારે સંપત્તિ છે સમાજ માટે, સમાજના કામ માટે ઉપયોગ કરો. સમાજ કલ્યાણ અર્થે. તો આવા ઉદાહરણો દુનિયામાં જોવા મળે છે ખરા કે વ્યક્તિએ આર્થિક ઉપાર્જન સત્વમૂલક કે પોતાના ક્ષમતા ઉપર કરેલું છે, પણ એ સંપત્તિને સમાનતા મૂલક એટલે કે સમાજ માટે વાપરે છે, એવા ઉદાહરણો દેશ દુનિયામાં જોવા મળે છે. અજીમ પ્રેમજી, યસ, ટાટા ગ્રુપ છે. ભારતની અંદર CSR કે એમના અમુક પ્રોફિટના 2% દર વર્ષે CSR તરીકે ઉપયોગ કરવાનો હોય છે, કે જે તમારું રિલાયન્સની અંદર બનેલું ઓલું જૂ, શું નામ છે, વનતારા, યસ વનતારા, એ પણ CSR નો જ ભાગ છે. યસ, એનાથી એક પોઝિટિવ સ્કિલ, પોઝિટિવિટી ઉત્પન્ન થાય. માર્કેટિંગ સ્કિલ છે, સોફ્ટ માર્કેટિંગ સ્કિલ કહેવાય. CSR અજીમ પ્રેમજી ઇન્ફોસિસ વાળા કરે છે, ટાટા ટ્રસ્ટ છે, વૈશ્વ સ્તરે વોરેન બફેટ છે, એમને પોતાની સંપત્તિના 50% દાન કરી દીધા અને લોકોને પ્રેરિત કરી રહ્યા છે કે તમે બિલિયનર છો, શું આટલી સંપત્તિ કરી છે, આખી મુવમેન્ટ ચલાવી રહ્યા છે, 50% સંપત્તિ દાન કરી દો. બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સ. હવે કપલમાં એક સરસ મજાની વાત છે કે આમ બે ડિવોર્સી છે કપલ, અલગ રહે છે, અને સમાજ કલ્યાણ NGO બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ભેગો ચલાવે છે. અને આપણે ભારતમાં અલગ થાય એટલે પૂરું, બટાસટી બોલાવી દે. હા, અલગ થાય એટલે અલગ જ, એમ પછી પૂરું, વેર જેવી ભાવના આવી જાય. એટલે હું ઘણી વાર કહું છું કે જેમ લગ્ન પવિત્ર સંબંધ છે, એવી જ રીતે જો નથી ભળતું, મારી તોડીને ભેગું રહેવું, જીવન એક જ છે, તો પ્રેમથી છૂટા પડવું એ પણ એટલો જ પવિત્ર સંબંધ છે. ભેગા રહીને પીચાવવું એના કરતા છૂટું થવું શું વાંધો છે? મને એ બાબતે વેસ્ટ છૂટાછેડાની બાબતે ગમે છે, પ્રેમથી છૂટાછેડા. વેસ્ટ સાથે ઘણી બધી તકલીફ હોય છે,
પણ આ એક વસ્તુ મને વેસ્ટમાંથી ગમે છે. ચાલો તો આગળ લખીએ કે ગાંધીના ટ્રસ્ટીશિપ સિદ્ધાંત ની અંદર મુખ્ય સિદ્ધાંત શું છે. ગાંધીએ કઈ વાતને મુખ્ય સિદ્ધાંતમાં મૂક્યા છે. હા, શિવ નાદાર રૂરબન મિશન. યસ, શ્યામા પ્રસાદ રૂરબન મિશન લખી શકો છો. એના પછી આવો સંપત્તિ પર સમાજનો નૈતિક અધિકાર, વાલીપણાનો ટ્રસ્ટીશિપ સિદ્ધાંતની અંદર સંપત્તિ પર સમાજનો નૈતિક અધિકાર. અતિશય સંપત્તિનો ત્યાગ, એના પછી લખો વર્ગ સંઘર્ષનો વિરોધ. એના પછી લખો અહિંસક આર્થિક વ્યવસ્થા. કે આ અહિંસાના માર્ગે કરવાનું છે, હિંસાના માર્ગે નહીં. અને નૈતિક જવાબદારી, દરેક પાસે પોતાની સંપત્તિમાંથી સમાજ માટે વાપરવાની એક નૈતિક જવાબદારી. આ એમના મુખ્ય 5 સિદ્ધાંત છે કે અતિશય સંપત્તિનો ત્યાગ, સંપત્તિ પર સમાજનો નૈતિક અધિકાર, વર્ગ સંઘર્ષનો વિરોધ, અહિંસક આર્થિક વ્યવસ્થા અને નૈતિક જવાબદારી. આ આપણે મુખ્ય સિદ્ધાંતની અંદર લખી શકીએ છીએ. આજે શા માટે જરૂરિયાત છે લખો. એના લાભ અને જરૂરિયાત ભેગા જ લખાવી દો. આર્થિક અસમાનતા ઘટાડવા, આજના સમયમાં શું આમની જરૂરિયાત છે? આજના સમયમાં તો આર્થિક અસમાનતા ઘટાડવા. પછી લોકો સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા. એના પછી લખો કોર્પોરેટ ગૃહની સમાજ પ્રત્યે એક નૈતિક જવાબદારી કેળવવા. જેને આપણે કીધું સમાન સમતામૂલક સમાજવાદ માટે લખો તો એમાં કોર્પોરેટ ગૃહની એક સમાજ પ્રત્યે નૈતિક જવાબદારી કેળવવા. સંપત્તિનો સમાજ હિતમાં ઉપયોગ કરવા. કોર્પોરેટ ગૃહ, સામાજિક ન્યાય, પછી લખો સંપત્તિનો સમાજ હિતમાં ઉપયોગ કરવા. મજૂર માલિક વચ્ચે સુમેળભર્યા સંબંધો થકી ફેક્ટરીની કાર્યક્ષમતા વધારવા. ટકાઉ અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવા. ગરીબી બેરોજગારી ઘટાડવા. પછી શ્રમનું શોષણ અટકાવવા. કારણ કે જો એ પોતાનું છે, નફો પોતાનો છે, વધુ ને વધુ નફો, એનાથી વર્ચસ્વવાદ પેદા કરવો, તો એ પછી જોશે ને કે આ નફા કેળવવાની પ્રક્રિયાની અંદર હું કેટલા લોકોનું શોષણ કરું છું. અને આપણા સમાજની અંદર એક સહજ ભાવે બોલાતી વસ્તુ છે કે કોઈ માણસ ઉપર ક્યારે શોષણ કર્યા વિના પહોંચી નથી શકતો. આવું સહજ રીતે આપણે બોલીએ જ છીએ. સમજાય છે? અહિંસક માનવ કેન્દ્રિત
અર્થવ્યવસ્થા વિકસાવવા. તો આગળ મેં ચર્ચા કરી લીધી એ દિવસે કે કન્ક્લુઝનમાં લખવાનું છે, બધા પોઈન્ટ લખી દેજો કે સામ્યવાદનું નુકસાન શું છે, પૂંજીવાદનું નુકસાન શું છે. સામ્યવાદનું નુકસાન એ છે કે હિંસક ક્રાંતિ, અને આવી જો ક્રાંતિઓ થશે તો સમાજની અંદર અવ્યવસ્થા, અરાજકતા સર્જાશે. લોકોની અંદર કામ કરવાનું મોટિવેશન, પ્રેરણા નહીં રહે. બધું સમાજ માટે હોય, અને જો તમે સમાજની અંદર શ્રેષ્ઠજન થઈ જાઓ, આર્થિક રીતે આગળ આવી જાઓ, લોકો તમારી હત્યા કરી દે તો તમારે આગળ વધવાનું પ્રોત્સાહન માટેનું શું? અને આવું બહુ ઓછા લોકો માટે કે હું રાષ્ટ્ર માટે આગળ વધું. જ્યાં સુધી સ્વહિત નહીં આવે ત્યાં સુધી વ્યક્તિ કામ ધંધો દિલથી, સમર્પણથી નહીં કરે. સમજાય છે? તો આના કારણે આ તકલીફ છે. તો પૂંજીવાદની તકલીફ એ છે કે પૂંજીપતિઓ છે એ ધન સંપત્તિનું એકત્રીકરણ કરે છે, જેથી એક મોટો જે નીચલો વર્ગ છે એના હાથમાં સંસાધનો રહેતા નથી, એને તક નથી મળતી. તો ગાંધીએ આ બે વચ્ચેનો જે વિચાર છે જેનું નામ છે ટ્રસ્ટીશીપ. એટલે એવું ને પૂંજીપતિઓ સાથે વાંધો નથી, પૈસા કમાવો, મોટિવેશન, એમને પૈસો કમાવાનું, તમારી જરૂરિયાત પ્રમાણે પૈસા રાખો, બીજા સમાજ માટે. એટલે કે સંપત્તિનું સર્જન થાય, સાથે સાથે સમાજનું કલ્યાણ થાય, એવી એક મધ્યમ માર્ગી વ્યવસ્થા સામ્યવાદ અને પૂંજીવાદ વચ્ચેની એ ટ્રસ્ટીશીપ છે. કન્ક્લુઝનમાં લખી દો કે સંપત્તિના સર્જન સાથે લાભ સમગ્ર સમાજને મળે એવી પૂંજીવાદ અને સામ્યવાદ વચ્ચેની વ્યવસ્થા ટ્રસ્ટીશીપ કહેવામાં આવે છે. તો ટ્રસ્ટીશીપ છે. ચાલો, અહીં સુધી ક્લિયર છે? કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ઓકે, હવે આગળ વધીએ. ગાંધી અને પ્રકૃતિ. પ્રકૃતિ પર ગાંધીના વિચાર. ગાંધી આમ પણ ભારતીય દર્શનની અંદર ઉપનિષદ, વેદોમાં બહુ માનતા, અને એ બેમાં એક શબ્દ કહે છે કે આપણા દેશની સંસ્કૃતિની અંદર ઈશ્વર સર્વે છે, ઈશ્વર બધે જ છે. ઈશ્વર મારામાં છે, ઈશ્વર તમારામાં છે, ઈશ્વર પ્રકૃતિમાં છે, દરેક જગ્યાએ, અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર છે. એટલે કે જન જન કણ કણમાં ઈશ્વર છે. એટલે ગાંધીએ અહિંસાને ઈશ્વર સુધી પહોંચાડેલી છે કે પ્રકૃતિ સાથે પણ અહિંસા ના આદરો, પ્રકૃતિ સાથે સઅસ્તિત્વની ભાવના કેળવો, પ્રકૃતિ સાથે પ્રેમ, પ્રકૃતિના દરેક જીવ સાથે પ્રેમ, કરુણા દાખવો. તો ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત અહીં સુધી એમને લંબાવેલો છે કે માત્ર માણસ સાથે જ અહિંસક રહો એવું નહીં, પ્રકૃતિના દરેક જીવ સાથે સઅસ્તિત્વ ભાવ રાખો, એમની સાથે પ્રેમ દયા રાખો. અને ગાંધીજીનો અહીંથી જ નોન વેજનો વિરોધ થાય છે, ને ગાંધી શાકાહારીની વાત કરે છે, શાકાહારી જીવનશૈલીની. પણ તમારા પરીક્ષા માટે શાકાહારી જીવનશૈલી એટલી મહત્વ ધરાવતી નથી, કારણ કે આ કોન્ટ્રોવર્શિયલ મુદ્દો છે. વેજ ખાવું કે નોન વેજ ખાવું? વેજીટેરિયનો એવું કહે છે કે નોન વેજ ખરાબ વસ્તુ છે, ને નોન વેજીટેરિયન એવું કહે છે કે વેજ છે એને કોઈ પોષણ નથી મળતું, એને વિટામિન નથી મળતા. આવી બધી વાતો ચાલે છે. પ્રકૃતિ તો નોન વેજીટેરિયન છે, ફિટેસ્ટ ઓફ સર્વાઈવલ. પણ ગાંધી એક વાતથી આ વસ્તુની અલગ પાડે છે.
કે હવે આપણી અંદર એ પશુ તત્વમાંથી મનુષ્ય તત્વ આવ્યું છે, કે આપણે અલગ ક્યાં છીએ પશુત્વમાંથી, આપણે મનુષ્યત્વની એક આખી યાત્રા કરી છે. તો હવે તમે એવું કહો કે પ્રકૃતિ આમ છે, પ્રકૃતિ તેમ છે, પ્રકૃતિમાં તો હવે તો તમે મનુષ્ય થઈ ગયા, તો પ્રકૃતિને તમે પ્રાણીઓ હોવા જોઈતા હતા. એટલે પ્રાણી અને માણસ વચ્ચેનું અંતર એક મનુષ્યતા આવી છે, મનુષ્યત્વ આવ્યું છે. એ ખાસ કાળજી રાખવી જોઈએ. એટલે ઘણી વખત આ તર્ક આપતો તો ગાંધી એના વિરોધમાં તર્ક આપે છે કે માણસ હોવાનું જ આ એક સૌથી મોટું કારણ છે કે આપણી અંદર મનુષ્યત્વ આવ્યું છે, પશુત્વ છૂટ્યું છે. તો આ એક તર્ક છે ગાંધી એના વિરોધમાં આપે છે. બાકી વેજ હોવું નોન વેજ હોવું એ પોતપોતાની મરજી છે, સામાજિકીકરણનો ભાગ છે. કે જે આજીવન વેજીટેરિયન રહ્યા હોય એમને નોન વેજીટેરિયન થી સુગ ચડે, મને જ ચડે છે, હું એ ટોલરન્ટ નથી કરી શકતો. તો સામે પક્ષે એવો પક્ષ પણ ઘણો છે કે જેમને વેજીટેરિયન નથી અને નોન વેજીટેરિયન છે. મારા ઘણા બધા મિત્રો નોન વેજીટેરિયન છે, મને એમનાથી કોઈ વાંધો પણ નથી. પણ હવે એક પ્રશ્ન જ્યારે થાય કે 10 દુષ્કાળ પડે અને પૃથ્વી ઉપર કે ફૂડ જ ના રહે તો આપણે માછલીઓ ના ખાય. પિટેસ ઓફ સર્વાઈવલ ત્યારે પ્રકૃતિનો નિયમ બની જ જાય છે, લગભગ ખાય આપણે. અને એવું કહેવાય છે છપ્પનિયા દુકાળની અંદર કે માણસ માણસને ખાઈ રહ્યો હતો. એટલે એમ નહીં ખાઈ રહ્યો હોય, પણ એ હદ સુધી માણસ નીચલી કક્ષાએ ઉતરી ગયો છે પોતાનું પેટ ભરવા, એ માટે વાત કરી રહ્યા છે. બાકી એવું માનવીની ભવાઈની અંદર એવું પણ લખેલું છે કે માં દીકરા ખાઈ રહી હતી. તો આ અતિશયોક્તિ હોય, કહેવાનો ભાવાર્થ સમજવાનો હોય. ચલો, એટલે ગાંધી કહેતા કે પ્રકૃતિ માત્ર આપણા માટે સંસાધન નથી, આપણા જીવનનો આધાર છે. એટલે એની સાથે સહઅસ્તિત્વનો ભાવ રાખવો જોઈએ, સંતુલન રાખવું જરૂરી છે. તો ગાંધીના પ્રકૃતિ ઉપરના વિચારોમાં લખો, એક, પ્રકૃતિ આપણી જરૂરિયાત માટે છે, લાલચ માટે નહીં. અને આખા આ વાક્ય ઉપરથી જ આખા આંતરરાષ્ટ્રીય સ્તરે જે મુવમેન્ટ ચાલી રહી છે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાની, એ આધાર જ આ ગાંધીનું કોટ છે કે પૃથ્વી આપણી જરૂરિયાત માટે છે, નહીં કે આપણી લાલચ માટે. ગાંધીના આજુબાજુ જ આખું આ આંદોલન ચાલી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાનું. એ 1972 મળેલા હતા, એ અર્થ સમિટ હોય કે 92 મળેલા હોય, નહીં ઓલી સ્ટોકહોમ હોય અને 92 મળેલી અર્થ સમિટ. એ આખો આધાર એની અંદરથી નીકળેલી UNFCCC, પછી UNCBD અને UNCCD, એ બધું જ એ ગાંધીવાદની આજુબાજુ ગૂંથાયેલી ઘટના છે. પછી ગાંધી કહેતા કે પ્રકૃતિને સંતુલન કેળવવા સાદું જીવન, ઉચ્ચ વિચાર, એની સાથે સંતુલન કેળવવા આ એક રાખવું જોઈએ કે સાદું જીવન, ઉચ્ચ વિચાર. ગ્રામીણ કેન્દ્રિત વિકાસ. કે ગામડાઓ, ગાંધી એટલા કહેતા કે ગ્રામ કેન્દ્રિત વિકાસ. ગાંધીએ વ્યવસ્થા જોઈ હતી, ભારત અને અમેરિકી, ભારત અને યુરોપ બંનેની લાઈફસ્ટાઈલ જોઈ હતી. ભારત ત્યારે ગામડામાં રહી રહ્યું હતું, યુરોપ અમેરિકા શહેરોમાં રહી રહ્યું હતું. ત્યારે ગાંધી કહેતા કે જો એ યુરોપિયન જેવી, એ અમેરિકન જેવી જો આખી દુનિયાની બધાની લાઈફસ્ટાઈલ થઈ જાય તો આ પ્રકૃતિ, આ પૃથ્વી પાસે એટલા સંસાધનો નથી કે જે પહોંચી વળે. આવી 5 પૃથ્વી જોઈએ, આવી 7 પૃથ્વી જોઈએ જો આવી લાઈફસ્ટાઈલમાં બધા કહેવાય છે, જેના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. મેં અર્થ ઓવરશૂટ ડેની વાત કરી છે. હવે આપણી લાઈફસ્ટાઈલ વૈશ્વિકરણ પછી હવે અમેરિકન લાઈફસ્ટાઈલ, આપણી લાઈફસ્ટાઈલ પશ્ચિમીકરણની લાઈફસ્ટાઈલ થઈ રહી છે, એનો પરિણામ આખી દુનિયા ભોગવી રહી છે. તો ગાંધી એટલે કે ગ્રામીણ કેન્દ્રિત વિકાસ, ગામડાઓમાં રહેશો તો ઓછા સંશોધનોમાં જીવન ચાલશે ને. એ આજે પણ ફેક્ટ છે કે ગામડાઓની અંદર તમારે આર્થિક સંસાધનો ઓછા જોશે, સંસાધનો ઓછા પણ જોશે.
કુદરત સાથે સુમેળભર્યો સંબંધ, અને મેં વાત કરી કે પર્યાવરણ સાથે પણ અહિંસા દાખવો. તો આટલા ગાંધીના પ્રકૃતિ ઉપરના વિચાર છે. એમનું મહત્વ શું છે, આજે એમનું શું મહત્વ છે અથવા શા માટે જરૂરિયાત છે? તો લોકો આજે જરૂરિયાતની અંદર જળવાયુ પરિવર્તન સામે લડવા, પ્લાસ્ટિક પોલ્યુશન સામે લડવા, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા, કે આ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. એટલે જમીન ખરાબ થશે, પર્યાવરણ ખરાબ થશે, બીજી બધી જે ખેતીઓ કરશે કોમર્શિયલાઇઝેશન કરતો જમીન ખરાબ થશે. એના પછી લોકો નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવા, અને એક શબ્દ લખું છું, જળ, જમીન અને જંગલ બચાવવા. આજે પ્રકૃતિ પરના જે ગાંધીના વિચાર છે એમાં ખાસ ગાંધી કહેતા કે પ્રકૃતિ એ આપણી જરૂરિયાત માટે છે, નહીં કે લાલચ માટે. તો એ આખી વાત અહીં સાથે રિલેટ કરી શકો તો શું જરૂરિયાત છે. મર્યાદા એ છે ગાંધીના વિચારોની. અહીં જે ગાંધીએ વાત કરી છે, આમ તો મને રિલેવન્સ જ લાગે છે, પણ આ વર્ચસ્વવાદના જમાનામાં માણસ માનશે ખરો? ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં માણસ વર્ચસ્વવાદી બન્યો એટલે માણસ બન્યો. હવે એ માણસ વર્ચસ્વવાદ છોડશે ખરો? એ ટીકા છે. વર્ચસ્વવાદી સ્વભાવના કારણે માણસની આટલી પ્રગતિ થઈ છે. એ વર્ચસ્વવાદ માટે, વર્ચસ્વવાદ અર્થાત એ સંપત્તિનો હોય, એ સત્તાનો હોય, એ પ્રસિદ્ધિનો હોય, એ શોધ સંશોધન થકી રાષ્ટ્ર સ્તરે વર્ચસ્વવાદ હોય, એનાથી તો માણવું. એ તમે જુઓ ને કે અવકાશ ક્ષેત્રે આટલી પ્રગતિ છેલ્લા 100 વર્ષમાં થઈ, એની પાછળ સૌથી મોટી જે ફાઇટ હતી એ ગૃહયુદ્ધ યુએસએ અને યુએસએસઆર, વર્ચસ્વવાદની ફાઇટ હતી. તો એક ક્રીટા એક છે કે આજના જમાનામાં માણસ, વર્ચસ્વવાદી માણસ શાંત રહેશે ખરો? અને આજના ડિસ્કશનનો છેલ્લો ટોપિક, વી આર ડિસ્કસ ગાંધી અને રાજ વ્યવસ્થા. હેડિંગ મારો, ગાંધી અને રાજ વ્યવસ્થા. આપણે લગભગ 8-10 સિદ્ધાંતો પરીક્ષાની અંદર જુદી જુદી જગ્યાએ કામ લાગે એવા આપણે તૈયાર કરી લીધા છે. રાજ વ્યવસ્થા એટલે આખું રાજતંત્ર. એ બાબતે ગાંધી શું માનતા? ગાંધી કહેતા કે હોવું જ ન જોઈએ, રાજ્ય હોવું જ ન જોઈએ. શું કહેતા? રાજ્ય હોવું જ ન જોઈએ. ઓકે, તો ગાંધીને કોઈ પૂછ્યું કે શા માટે ના હોવું જોઈએ? તો કે રાજ્ય શોષણકારી છે. કાર્લ માર્ક્સે આજ કહેતા રાજ્ય શોષણકારી છે. એટલે હું કહું છું કે કાર્લ માર્ક્સ અને ગાંધીમાં બહુ વધારે ફરક નથી. એક હિંસાનો માર્ગ પકડ્યો અને અહિંસાનો માર્ગ પકડ્યો. તો કે રાજ્ય શોષણકારી છે. બીજું, રાજ્ય ચલાવવા માટે હિંસા આચરે છે, દમન કરે છે, દમનકારી છે. તો એના રાજ્યના જે પોલીસ બળ હોય કે ફોર્સ છે, સૈન્ય બળ છે, એ હિંસા આચરે છે. એના પછી
અને રાજ્ય વ્યક્તિના આત્મિક પોતાના વિકાસમાં અવરોધ બને છે. ઓકે, બધું બરાબર. તો ગાંધીને પૂછ્યું, ચલો રાજ્ય ના હોવો જોઈએ તો સમાજ વ્યવસ્થા ચલાવવા માટે એકાદી વ્યવસ્થા તો જોઈએ ને. તો ગાંધી કહે પ્રબુદ્ધ સ્વહિત. કેવી વ્યવસ્થા હોય? પ્રબુદ્ધ સ્વહિત. એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ. એટલે શું કોકે પૂછવામાં આવ્યું? એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ એટલે પ્રબુદ્ધ સ્વહિત શું હોય, એ કેવી વ્યવસ્થા? ગાંધીને કોકે પૂછ્યું તો ગાંધી કે સમાજના દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજદારીથી પોતે નિભાવવાની, કોઈ અપરાધ જ નહીં કરવાનો, અપરાધ વિહીન દરેક વ્યક્તિએ અંતરાત્માના અવાજ સાથે દરેક વ્યક્તિએ નૈતિક જવાબદારી સ્વીકારીને જાતનું નિયંત્રણ કરવું જોઈએ. એટલે વ્યક્તિ નિયંત્રિત થઈ જશે, સમાજ આપોઆપ નિયંત્રિત થઈ જશે. આ પ્રભુ સ્વહિત છે. એટલે કે વ્યક્તિએ પોતાની જાતનું જવાબદારીથી નૈતિક નિયંત્રણ કરવું. એટલે કે વ્યક્તિ નિયંત્રિત થઈ જશે એટલે કે સમાજ આપોઆપ નિયંત્રિત થઈ જશે. આમાં કઈ હદ સુધી આદર્શવાદી હોઈ શકે છે? એ આ દુનિયા તમે જો એની વિચારવાની ક્ષમતા જુઓ, આ માણસની વિચારવાની ક્ષમતા જુઓ, એ અહીંયા સુધી વિચારી શકે છે કે આખો સમાજ સારો જ હોય. કારણ વ્યવસ્થા ખરાબ હોઈ શકે, સમાજમાં વ્યક્તિ ખરાબ ના હોય, આખો સમાજ સારો, વ્યક્તિથી સમાજ બને, સમાજ સારો હોય, વ્યવસ્થા ખરાબ હોય. અને આમાંથી જે ગાંધીએ કોટ આપેલો હતું કે પાપીને ના હણો, પાપને હણો. પાપ વ્યવસ્થા છે, પાપને હણો, પાપીને ના હણો. તો ઘણી વખત જે કેપિટલ પનિશમેન્ટ નાબૂદ કરી દેવાના એમાં ગાંધીવાદી તર્ક આપવામાં આવે છે કે ગાંધી કહેતા કે પાપને હણો, પાપીને નહીં. કારણ કે પાપીનું હૃદય પરિવર્તન થઈ શકે છે ને. જેલની અંદર સુધારણા કાર્યક્રમો ચાલે છે ને, એની અંદર લખી દેજો. એટલે ગાંધી કહેતા કે આવું રાજ્ય હોવું જોઈએ કે એમાં સેના ના હોય, પોલીસ બળ ના હોય, વ્યક્તિ પોતાની જાતને એક નૈતિકતાના ધોરણે નિયંત્રિત કરે. હવે કોઈ પૂછ્યું છે ગાંધી બાપુ કે કોઈ, એટલે આ ગાંધીના અરાજકતાવાદી વિચાર હતા, રાજ્ય વિન વ્યવસ્થા. હવે કે વ્યવસ્થા સાવ અરાજક થઈ જાય તો શું કરવું? વ્યવસ્થા ચલાવવા કંઈક તો જોઈએ. ત્યારે ગાંધીએ કીધું કે ન્યૂનતમ ગવર્મેન્ટ, ન્યૂનતમ સરકાર, ન્યૂનતમ શાસન. તો ન્યૂનતમ શાસનની અંદર કેવી વાત કરી ગાંધીએ કે લોકશાહી ના હોય. કારણ લોકશાહી એ બહુમતની તાનાશાહી છે. લોકશાહી નહીં જોતી, લોકશાહી ના હોય બહુમત, કારણ કે લોકશાહી એ બહુમતની તાનાશાહી છે. અને આ ફેક્ટ છે. આ બાબત સાથે આપણે સહમત થવું જ જોઈએ ગાંધીની કે લોકશાહી એ બહુમતની તાનાશાહી જોઈએ. તમે એક પ્રબુદ્ધ નાગરિક તરીકે અત્યારે સરકાર જે રાજનીતિ સ્તરે હિન્દુત્વની રાજનીતિ કરે છે, તમે ના સમર્થિત હોય, બીજી પાર્ટી જે વિપક્ષો જાતિની રાજનીતિ કરી રહી હોય, તમે ના, શાસક પક્ષ છે ધર્મની કરે છે, તમે ના હોય, પણ તમે કઈ કરી પણ નથી શકતા. કારણ કે બહુમતની તાનાશાહી છે. તમે શું કરી શકો? કાંઈ ના કરી શકો. તો ગાંધી સાચા હતા. તો કે ન્યૂનતમ શાસનની અંદર લોકશાહી ના હોય તો કે શું હોય? સર્વોદયા હોય. શું હોય? સર્વોનો ઉદય થાય, સર્વોદયા હોય. આ સર્વોદયાની ગાંધી વ્યાખ્યા આપે છે. સર્વસંમતિથી ચાલતું શાસન હોય, બધાની સહમતિ. પરોક્ષ ચૂંટણી હોય. સીધા ચૂંટશો તો પાછા ચૂંટવા માટે
તમારે કોઈના સમર્થનમાં આવવું પડશે તો કોઈ સાથે વિરોધ થશે, દુશ્મનાવટ થશે, તો કે પરોક્ષ ચૂંટણી હોય, સમાજના શ્રેષ્ઠીજનો હોય એમને તમે એ ન્યૂનતમ શાસનનો હિસ્સો બનાવી દો. દળવિહીન લોકતંત્ર હોય, કંઈક આઈડિયોલોજીકલ લોકતંત્ર ના હોય, એમ આઈડિયોલોજીકલ પક્ષ ના હોવા જોઈએ. દળવિહીન લોકતંત્ર, કોઈ પક્ષ જ ના હોય તો ચૂંટવા કેવી રીતે, કેને ચૂંટવા? એના પછી વિકેન્દ્રીકૃત વ્યવસ્થા કે ગ્રામીણ સ્તરે ગામડું છે એ શાસનનું કેન્દ્ર હોવું જોઈએ. તો આવો સર્વોદયનો ભાવ આવ્યો, સર્વસંમતિ, પરોક્ષ ચૂંટણી, દળવિહીન લોકશાહી, દળવિહીન લોકતંત્ર, અને છેલ્લે ગાંધીએ કીધું કે વિકેન્દ્રીકૃત વ્યવસ્થા. તો આવી વ્યવસ્થા હોવી જોઈએ. તો લખો ગાંધીના રાજતંત્ર વ્યવસ્થાના મુખ્ય સિદ્ધાંતો, હેડિંગ અપ. એમાં ગાંધી કહેતા કે રાજ્ય એક આવશ્યક અનિષ્ટ છે. પેલા તેને વાત કરી કે અહીં હોવું જ ના જોઈએ, પછી કોઈ પૂછ્યું કે તમે કયો છો બધી વાત સાચી, પણ ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું? તો કે ન્યૂનતમ શાસન. એટલે ગાંધીએ કીધું કે રાજ્ય એક આવશ્યક અનિષ્ટ છે, નેસેસરી એવિલ. લખ્યું એના સિદ્ધાંતની અંદર હોવું જોઈએ, પછી સ્વીકાર્યું કે આવશ્યક એનિલ એટલે કે અનિષ્ટ છે. એના પછી લોકો ગ્રામ સ્વરાજ, બીજું એમનો સિદ્ધાંત છે રાજતંત્રનો, ગ્રામ સ્વરાજ, જ્યાં વિકેન્દ્રીકૃત વ્યવસ્થાની વાત કરી, ગ્રામ સ્વરાજ, ગામડા દ્વારા શાસન થતું. ત્રીજું વિકેન્દ્રીકરણ, કે સત્તાનું કેન્દ્ર રાજ્ય ઉપર ના હોવું જોઈએ, સત્તાનું કેન્દ્ર એ ગામડું હોવું જોઈએ, અને વિકેન્દ્રીકરણ થાય એટલું કરવાનું છે. એના પછી લોકશાહી સ્વીકારી, પછી લોકો અહિંસક રાજ્ય, એના પછીનો સિદ્ધાંત છે ન્યૂનતમ શાસન, છે ને? હા, ન્યૂનતમ શાસન અને સર્વોદયા. આ ગાંધીના રાજતંત્રના સિદ્ધાંત છે. હવે ગાંધીને કોઈ પૂછ્યું કે બધું તમે સાચું કયો છો કે ગામડાઓથી વ્યવસ્થાઓ ચાલવી જોઈએ, કે દેશમાં કોઈ આક્રમણ કરશે, કોઈ યુદ્ધ કરશે તો શું? તો કે કેન્દ્ર ત્યારે સંકટ સમયમાં, આપત્તિના સમયમાં એક કેન્દ્ર સરકાર કાર્ય કરે, ખાલી આપત્તિના સમયમાં. તો કે આવું થાય તો સૈન્ય તરીકે શું? તમે તો ના પાડી કે સૈન્ય ના આવવું જોઈએ. તો કે દરેક દેશનો નાગરિક સૈન્ય થઈ જવો જોઈએ, દરેક નાગરિક જ સૈનિકના રૂપમાં આવી જવો જોઈએ. તો લખો ગાંધીના રાજ્ય વ્યવસ્થા સાથે સંપૂર્ણ સહમત તો નથી થઈ શકતા, પણ આજે ક્યાં જરૂરિયાત છે? તો પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ. ગાંધી વિકેન્દ્રીકરણની અંદર ગ્રામ સ્વરાજની વાત કરતા, એમાં પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ, બીજું લોકશાહીની અંદર વિકેન્દ્રીકરણ, લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ. કારણ કે જેટલું લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ થશે એટલું સત્તા નીચેના સ્તરે જશે, સામાન્ય લોકો સુધી જશે, જેથી કેન્દ્રીય સ્તરે જે અપારદર્શિતા જોવા મળે એના કારણે જે ભ્રષ્ટાચાર છે ઓછો થશે, તો એનાથી સુશાસન આવશે. ક્યાં ગુચાણો કેવું પાછળ રહી ગયો? ક્યાં અટકું? આમ જ કેન્દ્ર સરકાર ખાલી આપત્તિ સંકટ સમયમાં હોવી જોઈએ, અને કીધું કે સંકટ સમયમાં સૈન્ય તરીકે, તમે તો ના પાડી કે સૈન્ય જ ના હોવું જોઈએ, તો ગાંધી બાપુ કે દેશનો નાગરિક સૈનિક બની જશે. ક્લિયર? બસ આ જ વાત છે. પછી લખો જરૂરિયાતની અંદર પંચાયતી રાજ સંસ્થાઓના સશક્તિકરણ માટે, લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ માટે. જેટલું વિકેન્દ્રીકરણ થશે એટલી પારદર્શિતા જળવાશે, સંસાધનો ક્યાં વાપરી રહ્યા છે એ તમને દેશનો નાગરિક જોઈ શકશે,
ગ્રામ સભામાં આપણે જોઈ શકીએ સંસાધનો કેવી રીતે ક્યાં વપરાઈ રહ્યા છે. હવે એ જો કેન્દ્ર સ્તરથી પોલિસી બનતી હોય તો આપણે જોઈ શકીએ. કેન્દ્ર જ જો અહીંયાથી આ તો આપણે ખબર પડે ક્યાં વાપરવા, કેમ વાપરવા, વપરાણા છે કે નથી વપરાણા, એ તમે જોઈ શકો. એટલે ભ્રષ્ટાચાર ઘટે ને ભ્રષ્ટાચાર ઘટે તો સુશાસન આવે. લખી દો. આ ઉપરાંત ગ્રામ વિકાસ થશે. ગામડું અર્થતંત્રનું, સમાજતંત્રનું, રાજતંત્રનું એન્જિન બનશે. એના થકી ગ્રામ વિકાસ આવશે. અને છેલ્લે સહભાગી શાસન એટલે પાર્ટિસિપેટરી જે ડેમોક્રેસી છે એ પરિપૂર્ણ થશે. હવે ઘણી વખત ગાંધીના વિચારો વાંચતા હોય ત્યારે આપને એવું પણ થાય કે ગાંધી ખરેખર ગાંડા જ હતા. અને હું કાયમી કહું છું કે જે ગાંડા માણસ તમને લાગે છે એ માણસ જ આ સંસારમાં પરિવર્તન લાવે છે. એ દરેક માણસ જે નવા વિચાર ઉપર વિચાર કરે છે ત્યારે સમાજ એને પેલી નજરે ગાંડા તરીકે જોવે છે. એ દરેક વૈજ્ઞાનિક શોધ હોય. તમને કદાચ આદિકાળની અંદર આવા કિસ્સાઓ સાંભળેલા પણ હશે ને, લખી શકાય છે એનેક્ડોટની અંદર કે જ્યારે કોઈ એવું કીધું કે પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ફરે છે વૈજ્ઞાનિકે, ત્યારે લોકો એને ગાંડો કહી રહ્યા હતા અને લોકો એને મારવા દોડ્યા હતા. એના ઉપર પથ્થર મારો કરેલો હતો. તો બસ જ્યારે પહેલી વખત જે વિચાર તમને આવો લાગે ને તો એ જ વિચાર પ્લુટોએ ધ રિપબ્લિકનની અંદર વાત કરી છે, એ લોકશાહીના વિચારની, એ રાજાશાહીની અંદર, ત્યારે લોકોએ અમને ગાંડો થઈ ગયો છે. આવું હોય કે શાસન લોકો આપણે થોડા ને ચૂંટીએ, કારણ કે રાજા તો દેવીય અવતાર છે. ત્યારે દેવીય અવતાર એટલે દેવીય અવતાર હતો. તો આ ફેક્ટ છે. જ્યારે માણસ તમને ગાંડો લાગે તો ઠીક છે, આ પ્રબુદ્ધ સ્વહિત, તમે જેમ જેમ એનલાઇટન થશો એમ એમ તમને શાસિત ઓછા કરવા પડશે, જેને આપણે જાગૃત નાગરિક કહીએ છીએ. સમજાય છે? સમાજની અંદર જેમ જાગૃતતાનું સ્તર વધશે એમ લો એન્ડ ઓર્ડર માટે પોલીસની આવશ્યકતા ઘટશે. ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રબુદ્ધ સ્વહિત, એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ. આમ તમને જોવા લાગે તેમ તે ગાંધી ગાંડા છે, પોલીસને સૈન્ય વિના ચાલે. ગાંધી એ પ્રબુદ્ધ સ્વહિત એટલે કે એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ સુધી વિચાર છે. એટલે ક્યારેક ગાંધી આપને અપ્રાસંગિક લાગે છે. બાકી લખી શકો છો. ચલો, આની અંદર કઈ વેલ્યુ એડિશન કરાવવાનું હોય તો કરાવી દો. હોપસો મોટાભાગના ગાંધીના વિચારો મેં તમને કરાવી દીધા છે. બાકી રહેશે તો વચ્ચે વચ્ચે ડિસ્કશનની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવી જ જશે. ગાંધી આવી જશે, બીજા કોઈ આવે કે ના આવે, વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક ગાંધી તો આવી જશે. ચલો, વાળા વિદ્યાર્થી મિત્રો, તમે પણ આમાં કઈ રહી જતું હોય, ઓલમોસ્ટ તમે ડિસ્કસ કરાવી દીધું છે. ગાંધી અને પર્યાવરણ, ગાંધી અને મહિલા, ગાંધી અને હા, એક ગાંધી અને મીડિયા બાબતે ચર્ચા કરી લે. ને ગાંધીનો ઓપન વિન્ડો થોડી 5 મિનિટનો સમય લઉં છું, થોડી ચર્ચા કરી લઉં છું. એ છૂટે છે, આગળ ડિસ્કસ કરાવી દીધો છે. ઓપન વિન્ડો, ગાંધી આના ઉપર વિચાર વિમર્શ કર્યો છે. ખુલ્લી બારીનો સિદ્ધાંત આ કઈ તમારી બુકમાં નહીં જોવા મળે, ખબર નહીં, મને ક્યાંકથી વાંચવામાં આવી ગયું છે. ખુલ્લી બારીનો સિદ્ધાંત એટલે ગાંધી સભ્યતા, સંસ્કૃતિ, વિચાર અને વિચારધારા, આ બાબતે માનતા કે એમને જળ ના રહેવું જોઈએ. એટલે કે બારી બંધ ના કરી દેવી જોઈએ કે આપણી જ વિચારધારા શ્રેષ્ઠ છે, આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, આપણી સભ્યતા શ્રેષ્ઠ છે, આપણા વિચારો શ્રેષ્ઠ છે. એટલે કે વિચાર, વિચારધારા, વિચાર વસ્તુ અને વ્યવસ્થા, સભ્યતા અને સંસ્કૃતિ, એમને એકદમ આવી જડતા ના અપનાવી જોઈએ કે આપણે જ શ્રેષ્ઠ છીએ. કારણ કે ગાંધી માને છે કે વિચાર, વિચારધારા, સંસ્કૃતિ આ બધી વસ્તુ છે
એ સમયાંતરે પાણીની જેમ જો એક સ્થાને ઊભી રહેશે ને કે ખાબોચિયામાંનું પાણી એક જળ એક સ્થાને ઊભું રહેશે એટલે ગંધાવા લાગશે. નિર્મળ નદીની જેમ જો વહેતું રહેશે તો એ પ્રફુલ્લિત સુગંધિત રહેશે. નદીની જેમ વહેશે તો એ સુગંધિત રહેશે, પ્રફુલ્લિત રહેશે. પણ જો જે ખાબોચિયાની જેમ કે બારી બંધ કરી દેશો એક જ જગ્યાએ ઊભું રહેશે તો એ ગંધાવા લાગશે. સંસ્કૃતિની એની અંદર જડતા આવશે, કુરિવાજ આવશે, દૂષણો આવશે. ક્લિયર? હા, અને ગાંધી ટકોર કરતા એ પણ ભૂલી ગયા હતા, હું કરી દઉં છું. ગાંધીએ બારી ખોલવાની વાત કરી હતી, બારણું નથી ખોલવાનું. આપણે બારણું ખોલીને બેસી ગયા છીએ. એટલે કે અન્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ નથી કરવાનું કે સભ્યતા કે વિચારનું. આજે ક્યાંક ને ક્યાંક આધુનિકતાના નામ પર આપણે એકદમ આંધળા પશ્ચિમીકરણ તરફ જઈ રહ્યા છીએ. કારણ કે પશ્ચિમીકરણ ખરાબ નથી, એ એમની ભૌગોલિક પરિસ્થિતિમાં સારું હશે, એના પોઝિટિવ નેગેટિવ ઘણા છે, પરંતુ આપણા માટે આંધળું પશ્ચિમીકરણ ખરાબ છે. એના સારા તત્વો લઈ શકાય છે, એ સભ્યતામાંથી સારું ઉમેરી શકાય છે. ક્લિયર? તો આ ગાંધીનો ઓપન વિન્ડો થિયર છે. અને બીજો મેં કયો કીધો તો છેલ્લે ડિસ્કસ કરાવવામાં, હા, મીડિયા અને ગાંધી. સ્વચ્છતાને તો બધું ડિસ્કશન કરાવી દીધું છે. મીડિયા અને ગાંધી. તો ગાંધી મીડિયાને બે ધારી તલવાર કહેતા. એ જો ઈચ્છે ને એનો ઉપયોગ યોગ્ય દિશામાં થાય મીડિયાનો, એ મીડિયા જો યોગ્ય દિશામાં કામ કરે ને તો એ સમાજને તારી દે. અને જો એ મીડિયા બેફામ બને છે તો એ સમાજને ટાળી દે. અને ગાંધી આમનું ઉદાહરણ એ પાણી સાથે કરે છે, એ પાણીના ધોધ સાથે કરે છે. કે જો એ પાણીનો ધોધ છે એ અનિયંત્રિત ધોધ ખેતરની અંદર આપવામાં આવે તો એ ખેતરનો પાક છે બળી જાય. પણ એને જો નિયંત્રિત કરીને એ ધોધને સિંચાઈમાં આપવામાં આવે તો એ જ પામ, એ જ ઉત્પાદકતા વધારી દે. ગાંધી પાણીના ધોધ સાથે આમને મીડિયાની કમ્પેરિઝન કરે છે કે જો એ નિયંત્રિત માત્રામાં એ સમાજમાં યોગ્ય દિશામાં કામ કરે છે તો એ સમાજને તારી દેશે અને બેફામ બની જશે જેમ પાણીના ધોધની જેમ. તો જેમ પાણીનો ધોધ કૃષિના પાકોને નષ્ટ નાબૂદ કરી દે છે એવી જ રીતે નાબૂદ કરી દેશે. તો આજના પરિપ્રેક્ષની અંદર આ એક ડાયમેન્શનને ગાંધી અને મીડિયાવાળો પણ લખી શકાય એવું મને લાગી રહ્યું છે. કારણ કે મીડિયાનું કામ છે વિપક્ષ તરીકે સરકારને પ્રશ્ન પૂછવાના, લોકોના પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવાનો છે. પણ જ્યારે મીડિયા જ ચાટુકારિતામાં સરકારની આરતી ઉતારવા લાગે છે, રોટલિયા બની જાય, રોટલિયા લેખકો, કવિઓ અને પત્રકારો બની જાય છે, ત્યારે સમાજ માટે ખરેખર ચિંતાનો મુદ્દો છે. તો આજે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ આવી બની છે. હા, હાઉ રિલેટેડ એવો વિવાદિત ટાળો, સીધા જ આમ જ વાત કરો, નામથી નહીં જવો. કોઈ દૂધે ધોયેલા નથી, નામથી ના જાઓ. તો ગાંધી વિચારોમાં હું છેલ્લે દરેક વખતે ભણાવતી વખતે એક
મારું ગમતું, મારું પોતાનું બનાવેલું એક કોર્સ, એક બે કોર્સ કહું છું. એક છે કે જેમ જીવતો હાથી લાખનો, મૈરાબાદ સવા લાખનો, એવી જ રીતે જીવતો ગાંધી લાખનો હતો, મૈરાબાદ સવા લાખનો છે. ગાંધી વિચારોની પ્રાસંગિકતામાં આજના સમયમાં લખી શકો કે જીવતા બાદ ગાંધી, મૈરાબાદ સવા લાખનો છે. એક કલામ સાહેબે ગાંધી ઉપર કીધેલું છે કે જ્યારે માનવતાને આ સૃષ્ટિ ઉપર લટાર મારવાની ઈચ્છા થઈ હશે, કે માનવ સભ્યતાને જ્યારે આ સૃષ્ટિ ઉપર લટાર મારવાની ઈચ્છા થઈ હશે ત્યારે મહામાનવ ગાંધી અવતર્યા હશે. એમાં થોડું સુધારીને લખવું હોય કે માનવતાને જ્યારે ઉત્તુંગ શિખર ઉપર પહોંચવાની ઈચ્છા થઈ હશે ત્યારે ગાંધી જન્મ્યા હશે. બાકી ગાંધીના વિચારો કોર્સ તમે બધા વાંચો જ છો. આ બે મારા મનગમતા છે. એક તો મારું બનાવેલું છે કહેવતમાંથી ને એક કલામ સાહેબનું એડિટ કરેલું છે.